અને બાલ્કની જો અનુકૂળ હોય તો જરાક આગળ આગળ આવી જાવ ને આમ તો આમ ભૈરું ભૈરું લાગે, કારણ કે હવે બીજા કોઈ આવવાના નથી, હવે જે છે એ આપણે જ છીએ. હવે કંઈ 12 વાગે અમુક, એટલે તમારા જામનગરમાં શું હોય મને ખબર નથી, પણ અમુક જગ્યાએ જાય ને તો 12 વાગે ઓડિયન્સ સામું મળે એટલે પતી ગયું. એટલે ધીરે ધીરે આવી લાવો ને આગળ, આમે આપણે તો આગળ આવવા જ મથી છીએ ને. ધીમે ધીમે કંકુ પગલે હૈલાવો, સરસ મજા. આવો આવો આગળ આવો ને, આ સોફા ઉપર કેદી બેહવા મળે, બેહો ને મારા વાલા. આવો આવો જલ્દી 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 જરાક 5G સ્પીડમાં. અહીંયા તો નેટવર્ક જાજુ આવતું હશે નહીં જીઓનું, કે અમારે જેવું જ આવે? અહીંયા આવે ને. હા એને હાઈ ક્લાસ ગોઠવાઈ ગયા છો. અમુક ઉંમરે અમુક સમયે ગોઠવાઈ જવું. અમુક 60 વર્ષ સુધી ઊભા વાહણાની જેમ રખડતા હોય, 60 વર્ષ સુધી ધડો ન કહીને આપને કે મારા લાયક ક્યાંક ગોતજો, હવે તારા લાયક હું ગોતે. પણ આટલા જેટલા ઉપસ્થિત છો બધા 2 હાથ ઊંચા કરીને પોતાના માટે તાલી પાડો, કારણ કે તમે તમારા માટે આવ્યા છો. બાકી આજ કોઈ કાંઈ કામ ન કરતું હોય ને એ નવરો નથી. બોલો, હાવ નવરી બધા રીલ જોતો હોય ને એ નવરો નથી. એમાં તમે આજે આવો સરસ મજાનો કાર્યક્રમ ને પર્યાવરણ દિવસને નિમિત્તે આવ્યા છો, એટલે ક્યાંક ક્યાંક તો હું એટલું ચોક્કસ કહી શકું કે તમારા હૃદયમાં ક્યાંક ક્યાંક તમારા મહિલામાં પર્યાવરણ જીવતું છે, આજુબાજુનું આવરણ જીવતું છે. અને એટલું કહી દઉં કે ઓછા છો પણ આછા નથી, કારણ કે સમજુ લોકો બેઠા છો, જ્ઞાની લોકો બેઠા છો. આમ જોવા જાવ ને તો સોનીની દુકાને ગીરદી ન હોય, એવું ના બાત. જાગો જ છો બરાબર, બસ આમ નમ વરસતા રહેજો, કારણ કે તમે છો ને હવે હું છું, જે તમને જ્યાં સુધી ગમશે ને ત્યાં સુધી બોલે રાખીશ. આ વાડીનું ભાડું પછી ચડે તો વાત અલગ છે. પણ નિલેશભાઈને આપણે એકવાર જોરદાર તાલીથી એટલે વધાવવા પડે, કારણ કે ઘણા લોકો હોય ને, મેં જોયા છે મારી આવડી ઉંમરમાં, ભલે બહુ મોટી ઉંમર નથી મારી, પણ આ 2 દીકરીઓને જ્યારે સાંભળતી હતી ને ત્યારે મને મારું બાળપણ યાદ આવ્યું. 5 વર્ષની હતી, સ્ટેજ ઉપર જોક્સ કરતી, 2 જ જોક્સ આવડતા, 2 જોક્સ આવડતાની 2 જોક્સ કરી અને આજે આટલા કેટલા દેશ ફેરી તમારા સૌના આશીર્વાદથી. પણ આ દીકરીઓ જેમ બોલે છે ને આમ જ હું શીખતી, એટલે એકવાર એને જોરદાર તાલીથી. અને સ્કૂલના ફ્રેન્ડ હોય ને, એક તો મારી સ્કૂલની ફ્રેન્ડ હાજર છે, વ્યાસ અટક આવે ને, વ્યાસ કીધું, કિરીટ કાકાની વાત કરી, પણ કિરીટ કાકાને બહુ દિલથી સાંભળ્યા છે, પણ એ મારા પપ્પા નથી, મારા પપ્પા જીતેન્દ્રભાઈ છે. કિરીટ અમારી ખાલી સરનેમ જ સરખી છે, પણ કિરીટ કાકાને બહુ દિલથી સાંભળ્યા છે અમે. એટલે છેલ્લી બેન્ચના અમે વારસદારો. મારી એક ફ્રેન્ડ વ્યાસ અટક આવે ને એટલે અમને ઓમ જો ભણવામાં હોશિયાર, અને હોશિયાર હતી ને એટલે તો હું ડૉક્ટર બની અને ડોનેશન વગર બની છું. હા કાંઈ વાંધો ને, આપણે ઉતાવળ જ નથી. અમુક આવતા 5મી જૂને કોઈ ચિંતા નહીં. એક જગ્યાએ પૂછ્યું તું ડૉક્ટર છો ને, તો મેડિકલ લેંગ્વેજમાં ઓડિયન્સના ટાઈપ કયો? મેં તો ઓડિયન્સ એ 3 ટાઈપની હોય, એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક. એલોપેથિક અહીંથી બોલો ને તરત હસવું આવે, આયુર્વેદિક સમજાય પછી હસવું આવે, અને હોમિયોપેથી હસવું આવે તો આવે, નહીં તો નોય આવે, લાગે બાગે લોહીની ધાર, મારા ઉપર વાક નહીં. પણ જેટલા જોઈએ બધા એલોપેથિક વાળા છો. અને માઇક સરસ મજાના છે રાહુલભાઈ ને, ક્યાંય ગયા આર્યા, એકવાર એને જોરદાર તાલીથી 2014માં બોલો એને મારું આ જ માઇક આપ્યું હતું, અને આ 2025માં એને જામનગરમાં મને આ જ માઇક આપ્યું. મારો અવાજ છેલ્લે સુધી પહોંચાડે છે. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, 5 માઇક હતા. હવે હું ન બોલ્યો હોત ને તો બહુ સારું હતું, પણ સ્વભાવે જરાક માયાળું રહી. મેં વળી ઓર્ગેનાઇઝરને કીધું, મેં કીધું હું હાસ્ય કલાકાર છું, હું કંઈ ગાતી નથી, અને હું નથી ગાતીની મોટામાં મોટી સમાજ સેવા છે. આવડી ઉંમરમાં મેં અત્યાર સુધીમાં એક જ ભજન ગાયું હતું, ભાલાવાળા ધણી ભેરે રહેજો. ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલથી તમે તમારી ઘેરે રહેજો. એટલે આમ 5-6 માઇક હતા. એટલે મેં કીધું હું હાસ્ય કલાકાર છું, મારે કંઈ ગાવાનું હોય નહીં, એકાદ માઇક હશે તો ચાલશે. મને કે છાના માના બોલવા માંડો ને. આ 6માંથી એક જ ચાલુ છે, અને ક્યું ચાલુ છે ને અમને નથી ખબર. એવી એવી અદ્ભુત ઘટનાઓ અમારી યારે બનતી. એક જગ્યાએ છે ને આમ લટકાવેલું માઇક, જો આમ આમ આ કોઈ નાટકવાળું છે, રંગભૂમિ છે ને, હા તમને ખબર હોય છે, આમ લટકાવેલા માઇક રાખ્યા હોય ને. આ તો માણા એટલા એમને મારો અવાજ પહોંચી જાય, પહોંચે છે ને.
આમ આમ લટકાવેલું માઇક. હવે એમાં મને વાંધો નહોતો, પણ તકલીફ શું હતી કે હું આમ પહોંચતી નહોતી. આમ કરીને બોલવું તો ન ફાવે. મેં ઓર્ગેનાઇઝરને કીધું, મેં કીધું હું માઇક સુધી પહોંચતી નથી. મને કે મેડમ 2 મિનિટ ઊભા રહ્યો, હમણાં વ્યવસ્થા કરી દઉં. તમે નહીં માનો, 2 મિનિટ પછી એ 2 ઈંટ લઈને આવ્યા. મેં કીધું ઈંટ ઉપર ઊભા રહીને બોલતા ન ફાવે ભાઈ. મને કે મેડમ થોડુંક જતું કરતાં જ શીખવું પડે ને. પછી મેં કીધું ભાઈ મારા લગ્ન નથી થયા ને, એટલે જતું કરતા ન આવડે, પણ 8 વર્ષથી જતું કરતા શીખી ગઈ. બધાય મારા જેવા તાલી પાડી જતું કરેલા. હા, વ્યવસાય ડૉક્ટર છું. મારે કોરોનામાં મારી ડ્યુટી હતી ને, મારા એક સિનિયર ડૉક્ટર છે, એને શું માથાનો દુખાવો રહે. મેં વળી ડૉક્ટર સાહેબને એકવાર પૂછ્યું, મેં કીધું કેમ છે ડૉક્ટર સાહેબ હવે તમારા માથાના દુખાવાને? મને કે 7 દિવસથી પિયર ગઈ છે. અને તમે બધા દાંત કાઢો છો, હસો છો. સુરતમાં બનેલી ઘટના, મારો ટિકિટ શો, અને બધા ટિકિટ લઈને આવ્યા હતા, તો પહેલી જ લાઈનમાં એક કપલ બેઠું હતું. હવે જેવા હું અહીંથી જોક્સ કહું ને એટલે એ ભાઈ છે ને એની વાઈફને આમ ઠોહો મારે. ઠોહામાં તો સમજો ને, જામનગરવાસીઓ, હલારવાસીઓ, આમ ઠોસો. આને ઠોસો કહેવાય સારી ભાષામાં, ને આપણી ભાષામાં આને ઠોહો કહેવાય. જો અમુક શબ્દો છે ને આપણા ન બોલીને તો મજા જ ન આવે. જેમ કે વાંદરો, એમાં આપણને આમ સંતોષ ન થાય. તમે એમ કે ને વાંદરો, એ જે મજા છે ને અંદરનો રાજીપો. છાશ ના, જામે જ નહીં, છાશ. એ જે ભૈરું ભૈરું લાગે ને, એટલે એ ભાઈએ આમ, હું જોક્સ કરું ને એટલે એ ભાઈ આમ ઠોહો મારે ને એની પત્નીને એમ કે સ્મિતા આમાં હસવાનું છે. અહીંયા કોઈનું નામ હોય તો માફ કરજો. જેવું આપણે આમ ઠોહો મારે, સ્મિતા આમાં હસવાનું છે, એટલે સ્મિતા બેન હા પાડે, પછી ભાઈ હશે. 15 મિનિટ આવેલું, પછી મારે સ્ટેજ ઉપરથી કેવું પડ્યું, ભાઈ આમાં હસવાનું જ હોય, તમે દાંત ન કાઢો, તમને સાયલેન્ટ મોડમાં વાઇબ્રેશન ઉપડી જાય. હા, પણ આપણે તુલસીની વાત આવી ને, આયુર્વેદિક ડૉક્ટર છું, મારે આયુર્વેદની જે વાત કરવી છે, આયુર્વેદ અને હ્યુમરોસોફી, આયુર્વેદની સરસ વાત કરવી છે. પણ રામાયણ જ્યારે વાંચી ત્યારે રામાયણની એક ચોપાઈ છે કે તુલસી ઇસ સંસાર મેં झांति झांति के लोग, तुलसी इस संसार में झांति झांति के लोग, सबसे हंस मिल बोलिए नीति नाव संजोग, कैसे कैसे लोग कहाँ कहाँ पे मिल जाते वो पता ही नहीं चलता. एक जगह हमारो प्रोग्राम હતો, બોલો તમે દાંત કાઢો છો ને, અહીંયા 20 મિનિટ બોલી, કોઈ દાંત ન કાઢ્યા. મને પરસો વળી ગયો. મેં ઓર્ગેનાઇઝરને કીધું મારું મેં તો કોઈ દાંત નથી કાઢતું, તમે કાંઈક બોલો તો અમને ખબર પડે, કારણ કે અહીંયા જે આવે ને ખોપડીમાંથી આવે, ચોપડીમાંથી ન આવે. અમે અહીંથી બધું જોતા હોય, તમે કેમ હસો છો, તમે કેમ બેઠા છો, કેમ દાંત કાઢો છો, પછી અહીંની વાત અહીંયા ન કરી, એટલે બીજે ન કરી. ગામ તમારું વાહા અમારા. પણ અહીંયા હું 20 મિનિટ બોલી કે કોઈ દાંત ન કાઢે. મેં કીધું તમે કાંઈક બોલો તો અમને શું ખબર પડી જાય, કે તમે તમારે બોલે રાખો, તો બેરા મૂંગાનું સંમેલન છે. મેં તો અહીંયા મને શું કામ બોલાવ્યું? આ લોકો તો હામાં ગલગલિયા કરે તો દાંત ન આવે. એક જગ્યાએ મારા પપ્પા હાસ્ય કલાકાર, અને ગુજરાતની અને ઇન્ડિયાની એક જ માત્ર એવી જોડી કે જે બાપ દીકરી સાથે હસાવે છે. આજે સંજોગોવશાત આવી નથી શક્યા, એટલે અમારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો, એટલે અહીંયા શું કે ઓલું શાલ ઓઢાડીને સન્માન કરવાનો રિવાજ હતો. એટલે પહેલાં મારા પપ્પાને બોલાવ્યા કે જીતેન્દ્રભાઈ વ્યાસનું ફલાણા ભાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. એટલે મારા પપ્પા આમ વ્યવસ્થિત ઊભા રહ્યા, ઓલા ભાઈ આમ શાલ લઈને ઊભા રહ્યા, બે એકબીજાની સામે 5 મિનિટ ઊભા રહ્યા. 5 મિનિટ પછી મારા પપ્પાની ધીરજ ખૂટી કે ઓઢાડો શાલ. ઓલા ભાઈ કે પેલા હુઈ તો જાઓ. कैसे कैसे लोग कहाँ कहाँ पे मिल जाते हैं, कुछ पता ही नहीं चलता. પણ કોરોનાની વાત કરવી છે ને, એમાંથી મારે ચાલવું છે. આયુર્વેદ ક્યાંક ક્યાંક આવે છે, એટલે એક જગ્યાએ મને કીધું હતું, મેં હમણાં મારી આ ફ્રેન્ડ રહી સુરભી, આ મારી જાતની, હું હોશિયાર હતી કે બધાને ભણવામાં. હા, ભલે છેલ્લી બેન્ચ 50મો રોલ નંબર હતો મારો, વી આવે ને 50મો હતો, પણ નંબર પહેલો લાવતી. પૂછવા ને, આ સાક્ષી તરીકે રાખી છે, આ પૂરું થાય ને એટલે એને પૂછી લેજો. એ જો કે ડૉક્ટર જ છે, અહીંયા ધ્રોલમાં સેવા આપે છે, મારી ફ્રેન્ડ છે. એટલે શું વાત કરતી હતી? હે,
કોરોનાની વાત કરવી છે કે કોરોનામાં અને આયુર્વેદ સાથે આયુર્વેદિક ડૉક્ટર છું એટલા માટે કે મેં હમણાં મારા કોરોનાના સમયમાં મારા એક ફ્રેન્ડને મેં ફોન કર્યો. મેં કીધું શું ચાલે છે લાઈફમાં? મને કે શામળા શ્રીમ શ્રામ શ્રુમ. કંઈ સમજા? રિપીટ કરું, મેં ખાલી મારા ફ્રેન્ડને એમ પૂછ્યું કે લાઈફમાં શું ચાલે છે? એ કે શામળા શ્રીમ શ્રામ શ્રુમ. મેં તો દોસ્ત કંઈ સમજાણું નહીં. એ કે બસ લાઈફમાં આવું ચાલે જ, કંઈ સમજાતું જ નથી. कैसे कैसे लोग कहाँ पे मिल जाते. આ તમે થોડી ઘણી તાલી પાડી ને, એક જગ્યાએ મને કીધું તો ઓડિયન્સમાંથી એક ભાઈ ઊભા થયા કે યુ નો ડૉક્ટર અવની તાલી છે ને ચાઇનીઝ હોવી જોઈએ. મેં કીધું કઈ રીતે? એ કે લાંબો સમય ટકતી નથી. વાત એની 100% સાચી છું. મને કે તાલી ચાઇનીઝ હોવી જોઈએ, લાંબો સમય ટકતી નથી. પણ મેં એમ કીધું હતું કે તાલીનું મન ભારતીય હોવું જોઈએ. કે કઈ રીતે? મેં કીધું તાલી લાંબો સમય ટકતી નથી, પણ કોઈ પણ આર્ટિસ્ટને સ્ટેજ ઉપર લાંબો સમય ટકાવી રાખે છે. આ એક તાલીની તાકાત છે ને. અને કોરોનાના ટાઈમમાં જામનગર યુનિવર્સિટી એટલે આમ તો આયુર્વેદની યુનિવર્સિટી જે કહેવાય છે, મને આ જ યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ મળ્યું છે. આ જ યુનિવર્સિટીમાંથી હું પાસ આઉટ થઈ છું. પણ જામનગર, અને આમ તો કચોરીનું ને કાજલનું ને એ ગામ આમ તો વખણાતું કહેવાય. પણ મારે આજે જામનગરમાં કદાચ ઊભી છું ને એ વાત નહીં કહું તો નગુણી ગણાઈશ. એ વાત કહીને મારે કોરોનાની વાત કરવી છે કે વર્ષો પહેલાંનો સમય, બહુ જ વર્ષો પહેલાંનો, 200-250 વર્ષ પહેલાં સમય. અને 200-250 વર્ષ પહેલાં અહીંયા એક ભાઈ આયુર્વેદની સેવા કરી. આયુર્વેદના બહુ મોટા જાણકાર. એ આયુર્વેદના જાણકાર બધાને આયુર્વેદની દવાથી સરખા કરે. કોઈને આ ઝાડ આપે, કોઈને આ ઝાડમાંથી કંઈક પાન આપે, કોઈને એક ભૂકો કરીને પાવડર કરીને ચૂર્ણ આપે. તો દૂર દૂર ખબર પડી સામે કાંઠે કે જામનગરમાં એક ભાઈ છે કે જે બધાને સારા કરે છે. એક વૈદ્ય એવા છે કે જે બધાને સારા કરે છે. તો એ ભાઈને એટલો બધો આખો માથાથી લઈને પગ સુધી સોજેલા, એકદમ હાથી જેવા થઈ ગયેલા કે આટલો બધો સોજો, પાણી ભરાય શરીરમાં. અને એ હાલતા હાલતા હાલતા, ત્યારે કોઈ વાહનની આવી બધી વ્યવસ્થાઓ નહોતી. તો એ ચાલતા 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 આવે છે, 8-10 દિવસે પહોંચે છે. ને અહીંયા આવીને એ વૈદ્યને પોતાનું દર્દ કહે છે, પોતાને બતાવે છે. વૈદ્ય નાડી જોવે છે અને પછી વૈદ્ય ખાલી એટલું કહે છે કે તમે હવે પાછા જાઓ ને એટલે રસ્તામાં આટલા 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 ઝાડ આવશે. આટલા 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 વૃક્ષોની નીચે અડધી કલાક બેસજો, ઘરે પહોંચશો ને ત્યાં સાજું થઈ જશે. એટલે ઓલાને એમ થયું કે આમ થોડું હોય, આવા વૈદ હોય એમ કરીને નીકળી જાય. પણ રસ્તામાં એમ થયું કીધું છે ઝાડ નીચે બેસવાનું, મારે ક્યાં કોઈ ખર્ચો કરવાનો. જાતા જાતા એટલા એને ઝાડ યાદ રાખ્યા. એક ઝાડ નીચે બેસતા ગયા અને ઘરે પહોંચ્યા ને ત્યાં હાવ હાજે હારા થઈ ગયા. અને આ વૈદ એટલે જામનગરના અને આખા વિશ્વને જેણે ઝંડુ બામની ભેટ આપી, ઝંડુ ભટ્ટ. ઈ ઝંડુ ભટ્ટનું નામ લઈને મારે આયુર્વેદમાં વાત કરવી છે. આયુષ્ય વેદ ઇતિ આયુર્વેદ. કોઈ સંસ્કૃતના જાણકાર હોય તો એને ખબર હોય, આયુર્વેદ એટલે ઋગ્વેદનો ઉપવેદ છે. આયુષ્ય વેદ ઇતિ આયુર્વેદ. તુલસીની વાત કરી ને કે એમાં 24 કલાક સુધી ઓક્સિજન રહે છે. પણ એનીવન નો કે તુલસીજીમાં સવારે શું કામ પાણી પીવડાવવામાં આવે છે? આપણી એક વિધિ પાછળ, એક કલ્ચર પાછળ મોટામાં મોટું સાયન્સ રહેલું છે. બિંગ આયુર્વેદિક ડૉક્ટર હું સાબિત કરી શકું એમ છું કે તુલસીમાં તમે જો ઘરે સવારે શું કે નાહી ધોઈને તુલસીજીની પૂજા કરવી, તુલસીજીને પાણી ચડાવવાનું, બધા એવું કહે છે ને. સાયન્ટિફિકલી જ્યારે તમે ગૂગલમાં ગોતી લેવાની છૂટ, સાયન્ટિફિકલી એવું સાબિત થયું છે કે તુલસીમાં સવારના સમયમાં ઓઝોન વાયુ સૌથી વધારે હોય છે. અત્યારે જે ઓઝોનના સ્તરમાં ગાબડું પડી રહ્યું છે ને, આપણે આવા કારણો 3 માર્કમાં બહુ લખ્યા કે ઓઝોનના સ્તરમાં ગાબડું કેમ પડે છે. પણ એ ઓઝોન વાયુ સવારે સૌથી વધારે તુલસીજીમાં હોય છે. એટલે ઘરની ગૃહિણી કે ઘરનો કોઈ માણસ જ્યારે તુલસીજી પાસે ઊભા રહી અને 2 મિનિટ પ્રાર્થના કરે છે ને, ત્યારે એ ઓઝોન વાયુ શરીરમાં જાય છે ને કોઈ દિવસ લૂ નથી લાગતી કે કોઈ દિવસ કોઈ તકલીફ નથી થતી. એટલા માટે સવારના સમયમાં તુલસીજીમાં પાણી પીવડાવવામાં આવે છે. એક વિધિ પાછળ. હવે મારે વાત બીજી હસાવા આમ તો આવી છું, જ્ઞાન દેવા કે ઉપદેશ દેવા હું આવી નથી, એટલું બધું મારી પાસે જ્ઞાન પણ નથી. પણ કોરોનાના સમયમાં આપણે બધાય પાસ થયા ને, મારાથી લઈને તમારા સુધી. યસ ઓર નો? આમ હા ના કહેતા રહેજો એટલે મને એમ થાય જાગો જ છો. કોરોનાના ટાઈમમાં આપણે બધાય પસાર થયા ને ત્યારે બશીર બદ્રે એક બહુ સરસ વાત કરી હતી. કવિઓને આર્ષ દ્રષ્ટા કીધા છે કે એ દૂરનું જોઈ શકે છે. એટલે બશીર બદ્રએ બહુ સરસ વાત લખેલી કે યુહી બે સબબ ના ફીરા કરો. જો જામનગર વાસીઓના હૈયા સુધી પહોંચે ને તો જ તાલી પાડજો. બશીર બદ્ર કહે કે યુહી બે સબબ ના ફીરા કરો, કોઈ શામ ઘર ભી રહા કરો.
यूं ही बेसबब ना फिरा करो, कोई शाम घर भी रहा करो, वो गज़ल की सच्ची किताब है, उसे चुपके पढ़ा करो. वो गज़ल की सच्ची किताब है, उसे चुपके पढ़ा करो. અને હવે પંક્તિ આવે, કોઈ હાથ ભી ના મિલાएगा, कोई हाथ भी ना मिलाएगा, गले मिलोगे तो पाक से, ये नए मिजाज का शहर है, ज़रा फासले से मिला करो. ये नए मिजाज का शहर है, ज़रा फासले से मिला करो. દૂરી બનાવીને ચાલવાની વાત આવી ને, અને આખા કોરોનાના ટાઈમમાં આખા વિશ્વના હાઈ હેલો આગળ આપણું નમસ્કાર જીતી ગયું. આ આપણી તાકાત છે. અને ત્યારે ખબર છે ને, ઓલા એક સેનેટાઈઝર નીકળાતા, યાદ છે? એ અને એમાંય આપણો જે ગુજરાતી માયલો, કેસે કેસે લોગ કહા પે મિલ જાતે, એમાંય આપણો જે અંદરનો માયલો. જો હું એક જ વાત કહીશ, અડધું તમે પૂરું કરશો, ગેરંટી આરે કહું. હાલારવાસીઓ કહું, અહીંથી વાત બહાર નહીં જાય ને. સેનેટાઈઝર હતા, જો એમાં ગુજરાતી માયલો ક્યાં બહાર આવે છે. આપણું સેનેટાઈઝર હોય, આપણું પોતાનું સેનેટાઈઝર હોય, આપણા પૈસે ખરીદેલું સેનેટાઈઝર હોય, તો આપણે કેટલુંક લઈ? ટીચુક. તમે જે સમજી ગયા ને. અને બીજાનું હોય તો જો હું નથી બોલી કાંઈ, બીજાને ટીચક અમુક તો આમ ના લેતા હો. મારે ક્લિનિકમાં હતું, એટલે અમારે શું કે પેશન્ટ આવે ને એ પહેલાં અમે સેનેટાઈઝર આપી. તો એક બાપા આવ્યા, સેનેટાઈઝર આપ્યું ને તો પી ગયા, જય માતાજી. એણે ઇમ્યુનિટી ગળી લીધી દિનેશભાઈ, હો હરવી. એક વૃદ્ધ દંપતી આવ્યું મારે ક્લિનિકમાં, એટલે મેં વળી માજીને પૂછ્યું, મેં કીધું શું થાય છે? બાપાને કાંઈક તકલીફ હતી. એટલે બાપા તો બિચારા ઓછું બોલતા હતા, અને માજી થોડા કરકશા જેવા બધાયના હોય. એટલે માજીને મેં કીધું, બાપાને શું થાય છે? એ કે કાંઈ નહીં. મેં તો એમ થોડું હોય, કાંઈક તો થતું હોય ને. મેં કીધું તાવ આવ્યો છે? કે આવે ને તમને, અમને શું કામ આવે? મેં તો એમ નહીં, ડાયરિયા થાય છે? કે થાય ને તમને, અમને શું કામ થાય? મેં તો એમને કૂતરું કયડું છે? કે કયડે ને તમને, અમને શું કામ કયડે? તો મેં તો અહીંયા શું કામ આવ્યા છો દવાખાને? એ કે બેન 70 વર્ષ થયા, 70 વર્ષ સુધી દવાખાનું નહોતું જોયું. તો થયું જાઉં જરાક જોતા આવી. કેસે લોગ કહા પે મિલ જાતે. એક પેશન્ટ આવ્યા ને, અસ્થમાની બીમારી હતી, દમ સમજો ને, દમ અસ્થમાની બીમારી હતી. એટલે મેં આયુર્વેદમાં હિસ્ટ્રી લીધી, પ્યોર આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું. મારા ક્લિનિકમાં એક પણ પેરાસિટામોલ જોવા ન મળે તમને. અને મારા જ ફાર્મમાંથી દવાઓ આવે છે, બહારથી દવા નહીં. 200 જેટલી દવાઓ મારા ફાર્મમાં ઉગાડું છું. પેશન્ટની પ્રકૃતિઓ જોઉં છું, નાળ સમજું છું, અને પેશન્ટ ટુ પેશન્ટ દવાઓ અલગ બનાવું છું. એટલે એવી આયુર્વેદની આમ કહેવાય ને કે એવી પૂજા કરનારી. એટલે અહીંયાય દમના પેશન્ટ આવ્યા, એટલે હું વળી લખતી હતી. હિસ્ટ્રી અમારી થોડીક ઊંડી હોય આયુર્વેદિક. મેં વળી પૂછ્યું, બાપા બીડી પીવો છો? તો બાપા હરખાઈ ગયા કે છેલ્લી હતી પી ગયો. મને શું ખબર તમે પીતા હશો. કેસે લોગ કહા પે મિલ જાતે. પણ કોરોનાનો ટાઈમ ને એ વાતથી મારે આગળ વધવું છે. પ્રિય મોરારી બાપુ બહુ સરસ વાત કરે કે કોરોનાનો ટાઈમ ખરેખર કોરોનાનો ટાઈમ હતો જ નહીં, એ કરુણાનો ટાઈમ હતો. ખબર પડી ગઈ કે આપણા કેટલા ને પારકા કેટલા. એને સ્વજનો આપણે મારાથી લઈને તમારા સુધી બધાએ કોઈ આપણે એકના એક સ્વજન આપણે ક્યાંક ને ક્યાંક ગુમાવ્યા છે. ખબર નહોતી કે આપણે જીવતા આવીશું, રાત્રે મરી જઈશું, કાંઈ જ ખબર નહોતી. એ સમયમાં આપણને ઈશ્વરે જીવતા રાખ્યા છે. ત્યારે ઈશ્વરે જ્યારે આપણને જીવતા રાખ્યા છે ને, ત્યારે એટલું તો ચોક્કસથી કહીશ કે ઈશ્વરને આપણા ઉપર ભરોસો છે કે હજી આપણા હાથે કેટલાય કામ હારા થવાના બાકી છે ને, એટલે આપણને આ ધરતી ઉપર હજી જીવતા રાખ્યા છે. પ્રજ્ઞાચક્ષુ નિલેશભાઈની વાત ઘણી વખતથી 1-2 વર્ષથી વાત કરે છે મારી સાથે કે ક્યારે પ્રોગ્રામ ગોઠવાય. માંડ તારીખના મેળ પડ્યા. પણ એના માટે રાજકોટથી જામનગર સુધી આવવાની ઈચ્છા એટલા માટે થાય કે દ્રષ્ટિવાળા માણસો પણ નથી જોઈ શકતા ને એ માણસ જોઈ શકે છે. ગુજરાતી ભાષાની માતૃભાષાની નીમ લઈને નીકળી છું કે મારી માતૃભાષા. એટલે અંધ શબ્દ છે, ઇંગ્લિશમાં બ્લાઇન્ડ શબ્દ છે, પણ એકેય ભાષામાં પ્રજ્ઞાચક્ષુ શબ્દ નથી. આપણી ભાષાની તમે રડિયાત તો જોવો કે કેવી રડિયાત. પ્રજ્ઞાચક્ષુ, જો અંધ નથી બોલતી, પ્રજ્ઞાચક્ષુ. આપણે બધા દ્રષ્ટિવાળા માણસો છીએ. દ્રષ્ટિ અને આ પ્રજ્ઞાચક્ષુ કે જે બુદ્ધિની આંખથી જોઈ શકે ને, એ પ્રજ્ઞાચક્ષુ.
એ પોતાની બુદ્ધિની આંખથી, કદાચ આ આંખથી નથી જોઈ શકે પણ બુદ્ધિની આંખથી જોઈ શકે છે, એ પ્રજ્ઞાચક્ષુ. બાકી એને કાંઈ આ ખર્ચો કરવાની એ જરૂર નથી, એ પોતાનું કામ પોતાનું રડી લે છે. પણ એને એવું હતું કે મારા જામનગરવાસીઓ પર્યાવરણ દિવસ છે ને તો એ નિમિત્તે કાંઈક સારું સાંભળીને જાય, કાંઈક પર્યાવરણનું સાંભળીને, એવા ઉદ્દેશ્યથી એ આ કામ કરે છે. એટલે હું કહું કે ઈશ્વરે જ્યારે આપણને જીવતા રાખ્યા છે ને ત્યારે આવા કામ કરવા માટે જીવતા રાખ્યા છે આપણને. અને ત્યારે ઓલો ટાઈમ હતો ને લોકડાઉનનો, યાદ છે ને? 7 મહિના લોકડાઉન રહ્યું હતું. હું લખીને દઉં, એ 7 મહિના જે પતિ પત્ની હારે કાઢી નાખ્યા ને એને 7 જન્મ સુધી કાંઈ નહીં થાય. અમુક પત્નીને તો 15 વર્ષે ખબર પડી કે લે આને શાક સુધારતા આવડે છે, ખોટો અત્યાર સુધી એને સુધારવાનો પ્રયત્ન કર્યો. અને કેવું હોય કે પતિ પત્ની આટલું તો માંડ ભેગા રહ્યા હોય ને, અમે માંડ ભેગા રહે. જોકે હું ઇમરજન્સી ડ્યુટીમાં જતી રહેતી એમ, પણ આટલા દિવસે હારે ભેગા રહ્યા. અને ત્યારે ઓલું એક મેનુ નીકળતું, ખબર છે? બહેનોને ખબર હોય, કોઈ દી રસોઈ ન બનાવી ને એ મેનુ મોકલતા. બપોરે આ ખાવાનું, રાતે આ ખાવાનું, આ રસોઈ કરવાની, ફલાણી રસોઈ કરવાની, ઢીકણી રસોઈ કરવાની. જેને કોઈ દી રસોઈ નહોતી કરી ને એને. અને જેટલી બહેનો બેઠી છે બધાએ પોતાનો જમણો હાથ ઊંચો કરે, રેઝ યોર રાઈટ હેન્ડ. જેટલી બહેનો છે એ બધી ખભા સુધી લઈ જાઓ, આપણને શાબાશી આપો. કારણ કે આખા ભારતમાં લોકડાઉન હતું, માત્ર રસોડામાં નહોતું. જે પતિદેવોની અમુક પતિદેવની જે ફાંદ બહાર નીકળે છે ને કોરોના પછી, એના મૂળમાં આપણી રસોઈ છે. બે બટન વચ્ચેથી ફાંદ આમ ડોક્યા કરે છે. નાભી બહાર નીકળીને કહે છે હવે મને જગ્યા આપો, મને ગભરામણ થાય છે, હવે તો 7XL શર્ટ આવે છે. એના મૂળમાં આપણી રસોઈ છે. કોઈ આપણને વખાણે કે ન વખાણે, બહેનો મારું આ એક વાક્ય યાદ રાખજો, કોઈ આપણને વખાણે કે ન વખાણે, સવારમાં જાગીને અરીસા સામે જોઈને એકવાર કહી દેવાનું કે હું મારા ઘરની હિરોઈન છું. તમને હું એમ લાગે કે તમારો નાથો, હા, સાઈરામભાઈ દવેની એક બહુ સરસ ગઝલ છે કે જેવી રીતે ઈડલીમાં આથો હોય છે, વાવા કરો, ખાલી મારે જ ન બોલવાનું. હાલો હાલરવાસીઓ, જેવી રીતે ઈડલીમાં આથો હોય છે, જેવી રીતે ઈડલીમાં આથો હોય છે, એમ દરેક ઘરમાં એક નાથો હોય છે. એ આપણા સાસુનો દીકરો હોય છે. ઈ નાથેશ કુમાર આપણા વખાણ કરે એમ. ખાંડ ખાવ, એમાંય લગ્નના 5 વર્ષ પૂરા થઈ જાય ને એટલે બધી ગેરંટી વોરંટી પૂરી, કાંઈ વાતુંય ન વૈધી હોય. બે એકબીજાની સામે ઓલા જૂના કબજિયા જેવા મોઢા કરીને બેઠા હોય. 5 વર્ષ પછી બેનોને એમ થાય કે હવે આ ઘરમાંથી બહાર જાય ને તો કાંઈક કામ હુજે. હવે આપણો નાથો બિચારો ઘરે જ હતો એટલે આપણને શું થયું કે ગમે એમ તો આપણો પતિ છે ને, એનું બિચારાનું મારા સિવાય કોણ, હવે ખરેખર કોણ હોય આપણને ખબર પડવા દઈએ. અને તો આપણું લોકડાઉન ટકે. ઝઘડા થાય ને પતિ પત્નીમાં, તમારે થાય હાલારવાસીઓ? થાય ને, એ બધાને બહુ જ થતા હોય. પણ જ્યારે ઝઘડો થાય ને, બહેનો અને ભાઈઓ જેટલા બહેનો બેઠા છે બધાને મારી કરબદ્ધ પ્રાર્થના કે જ્યારે ઝઘડો થાય ને ત્યારે તમારા પત્નીને એમ ન કહેવું કે એમાં તને ખબર ન પડે. ક્યારેય તમારી પત્નીને એમ નહીં કહેવાનું કે એમાં તને ખબર ન પડે, કારણ કે એને નહોતી ખબર પડતી ને એટલે જ તમારા ઘરમાં આવ્યા છે. અને જેટલી બહેનો બેઠી છે, મારી માતાઓ બેઠી છે, એને કરબદ્ધ પ્રાર્થના કે જ્યારે ઝઘડો થાય ને ત્યારે તમારા પતિને એમ ન કહેવું કે આ તો હું છું ને એટલે ટૈકી કાઢી લો તાળી, તમે તમારા આપણા માટે છે, હવે તમે હું આપણે ઘરના જ છીએ ભાઈ. ક્યારેય પતિને એમ નહીં કહેવાનું આ તો હું છું ને એટલે ટૈકી, બીજી હોત ને ત્યારે ઓલા નાથાને એમ થાય કાશ બીજી હોત. અમુક મોકળાશ પતિદેવોને આપવાની જ નહીં. એટલે ત્યાંને શું કે આપણો નાથો સવારમાં જાઈ ગયો એટલે આપને એમ થાય કે બિચારો રોજ તો નોકરીએ વહી જાય, ક્યારેક ટિફિન લઈને વહી જતો હોય, ક્યારેક આમ તેમ, તો આપને એમ થાય કે બિચારાને ગરમ ગરમ ભાખરી ખવડાવી, જાજુ બધું ઘી નાખીને
ચા ને ભાખરી નાથો ખાય. વળી 10 વાગે ઓલા મોસંબીના જ્યુસ નીકળાતા, પીવડાવ્યા હતા તમે? પીવડાવ્યા હતા? ઓલા કોથળા ખાલી કરી ગયા હતા આપણે તો. અમારે રાજકોટમાં તો એવી ઘટના બની હતી કે આપણે આમ ઓલા છોતલા નાખીને તો ગાય નો ઊંઘતી ને આમ ઊંઘીને વહી જાય, મોસંબી નહીં. ઈ ઇમ્યુનિટી પ્રૂફ થઈ ગઈ હતી ગાયો. ઈ વળી આપણે આપણા નાથાને મોસંબીનો જ્યુસ પીવડાવી, ઇમ્યુનિટી વધે. વળી 12 વાગે દાળ ભાત શાક રોટલી નાથો ખાઈને હુઈ જાય, નસકોરા બોલાવતો. વળી 4 વાગે નાથો જાગે ને એટલે બિસ્કીટ ને ચા. ગમે એમ તો આપણો પતિ છે ને, એનું બિચારાનું મારા સિવાય કોણ? એ સારા ઉદ્દેશ્યથી આપણે એને વળી ચાપ ને બિસ્કિટ ખવડાવી. વળી 5 વાગે આપણને એમ થાય કે નાથાને ભૂખ લાગી હશે, વળી પૌવા કરી દે, બિચારાનું મારા સિવાય કોણ? એટલે વળી પૌવા ખાય. વળી 6 વાગે મોસંબીનો જ્યુસ, ઇમ્યુનિટી વધે. પછી 8 વાગે પૂછી કે શું બનાવું? બહેનો, આવું પૂછવું નહીં. તમે જ્યારે એમને પૂછો ને કે શું બનાવું, એટલે એના મનમાં એમ થાય કે ઓછો બનાવ્યો છે. આ આયુર્વેદિક છે. ટેક યોર ટાઈમ, મારે કોઈ જ ઉતાવળ નથી. એટલે વળી 8 વાગે આપણો નાથો એમ કે ઈડલી બનાવી, ઈડલી. એટલે ઈડલીનું ખીરું આપણે તાત્કાલિક આથો આવે એટલે આપણે શું નાખી? જો હું નથી બોયલી, ઈનો નાખી. એટલે ખરેખર ઈનોની કંપનીવાળીને ખબર જ નથી કે ઈનોના કેવા કેવા ઉપયોગ આપણે કરી છીએ. ઈડલીમાં હાથો લાવવા એને તો કલ્પના બહાર વાત છે. જો એને ખબર પડે ને રાતોરાત ઈનોના ભાવ વધી જાય. હો, ઈડલીમાં હાથો લાવવા આપણે ઈનો નાખી, એ આથાવાળી ઈડલી આપણો નાથો ખાય, જરાક વધારે ખવાઈ જાય એટલે એસિડિટી થાય. એસિડિટી ડામમાં પાછો આપણે એને ઈનો આપી. પછી ઓલી ડાલગોના કોફી નીકળી હતી, કોફી જ ને, અમુકને ફ્રોઝન શોલ્ડર થઈ ગયા ને એના મૂળમાં ડાલગોના કોફી છે. વળી આટલું ખાય ને પછી 12 વાગે વળી ઓલી વેબ સિરીઝ જોતો જોતો નાથો એમ કે થોડીક ભૂખ લાગતી હોય ને એવું લાગે છે, કાંઈ ગરમ છે. પછી આપણે કેવું પડે કે હવે તમારું મગજ ગરમ છે, હવે હાવ રાખ નાથેશ. આપણે તો સારી ભાષામાં જ કહેવાય. અને ગાંઠિયા જે ઘરે બનાવ્યા છે બહેનોએ, ગાંઠિયા ઘરે બનાવવાની વસ્તુ નથી. મારી મમ્મીએ બનાવ્યા હતા, ખીલા હરી જેવા દાંઠિયા થયા. મેં તો ન ખાધા, પણ મારા પપ્પાએ ખાધા ને તો 2 દાંત તૂટી ગયા, નવા નખાવા પડ્યા. અને એમાં ઓલા ત્યારે યુટ્યુબમાં જોઈને બધી આઈટમો ઘરે કરતા હતી. એક દિવડી મારી મમ્મીએ હું જોઈ ગઈ ને તો પેંડા બનાવ્યા. તો કોણ જાણે એને કઈ રીતે મિક્સ કર્યું ને તો પેંડા બન્યા જ નહીં. પછી રકાબી ભરીને અમે પેંડા પીધા. મારી 5 વર્ષની દીકરીને આજે એમ કે ને પેંડા ખાવા છે એટલી રકાબી લઈને દોડે, હાલો મમ્મી. એને એમ કે પેંડા પીવાના જ હોય. कैसे कैसे लोग कहाँ पे मिल जाते हैं. ને કોરોનાનો ટાઈમ ને પતિ પત્ની હારે હતા ને એમાં અમુક પતિઓને છે ને ગીતાના 19મા અધ્યાય જેવું જે જ્ઞાન પ્રાપ્ત થયું છે. ના 19મા, હા 19મા અધ્યાય જેવું જે જ્ઞાન પ્રાપ્ત થયું છે. જો પુરુષોને ખબર જ નહોતી કે કચરો કાઢતા કાઢતા આગળ જવાય, ને પોતા કરતા કરતા પાછળ જવાય. અને આમે બહેનોને પોતાનો માણસ મળ્યો. જો બહેનોને છે ને પોતાનું બહુ મહત્વ હોય. આખી જિંદગી માગે એ પગલીનો પાડનાર દેજે રન્ના દે, પગલીનો પાડનાર દેજે ને પછી પગલું પાડે ને પગલું પાડનાર. હમણાં એક જગ્યાએ અમારા 2-3 શેરી મૂકીને એક બેને છે ને એના પતિનું ખૂન કરી નાખ્યું. બોલો, બંદૂકમાંથી ઉડાડી દીધા. એટલે બધાએ પોલીસવાળા ગયા અને પૂછ્યું કે કેમ બેન તમે આમ તમારા પતિનું આમ બંદૂક મારી દેવાય? એટલે શું પછી પૂછ્યું ને પોલીસ ગયા ને પછી પોલીસ ઉપર અપડેટ આપી કે કેમ એણે પતિને આમ મારી નાખ્યા. એ કે બેને પોતું કર્યું હતું અને ભાઈ એમાં હાઈલા. તો ઉપર ઇન્સ્પેક્ટરને ગુસ્સો આવી ગયો. કે પકડી લ્યો બેનને. એ કે પણ સાહેબ પોતું હજી હુકાણું નથી.
कैसे लोग कहाँ पे मिल जाते हैं. પણ કોરોનાના ટાઈમમાં ઓલી માઇથોલોજીકલ સિરિયલ નીકળી હતી ખબર છે ને, રામાયણ ને મહાભારત ને આપણે જોવા બેસી જ જતા, યાદ છે ને, અમે જોતા. મેં કીધું ને 5 વર્ષ પછી કંઈ વાતું ન હોય તો હું મારા હસબન્ડ રામાયણ જોતા હતા. હવે મને એમ થયું કે કાંઈક જ્ઞાન ગોષ્ઠી થાય, કાંઈક ચર્ચાઓ સારી આપણે આપણા પતિ સાથે કરી શકીએ. એટલે રામાયણ જોતાં મેં જ્ઞાન ગોષ્ઠીના ઉદ્દેશ્ય સાથે, હાલારવાસીઓ, મારો બીજો કોઈ ઉદ્દેશ્ય નહોતો, ખાલી થોડી જ્ઞાનની ચર્ચા થાય એવા ઉદ્દેશ્ય સાથે મેં મારા પતિદેવને પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે આ રાવણ છે એ બ્રાહ્મણ હતો, સાચી વાત? મેં સાંભળ્યું છે કે આ રાવણ છે એ બ્રાહ્મણ હતો, સાચી વાત? મને કે હા. પૂરું થાય ને એટલે લખેલું આવશે અરવિંદ ત્રિવેદી, જોઈ લેજે. મેં રામાયણ જોવાનું બંધ કરી દીધું, આની હારે ન હોય, મૂક પડતું. પછી અમે ઓલી મૂવીની સીડી બધી જોતા, તો અમે લંચ બોક્સ મૂવી જોયું, ઇરફાન ખાનનું ને, નેશનલ એવોર્ડ વિનર જે મૂવી. એટલે અમને બહુ ગમ્યું. રાતે 12 વાગે પિક્ચર પૂરું થયું ને અમે સૂઈ ગયા. સવારે છાપું વાંચ્યું ને તેમાં સમાચાર આવ્યા કે ઇરફાન ખાન તો સ્વર્ગે સીધાવી ગયા. અમને દુઃખ થયું કે હજી રાતે પિક્ચર જોયું ને આટલી જલ્દી. સદમામાંથી બહાર આવવા અમે રોમેન્ટિક મૂવી જોયું, પ્રેમ રોગ, ઋષિ કપૂરનું. 12 વાગે મૂવી પૂરું થયું, સવારે જાગીને છાપું વાંચ્યું, તેમાં સમાચાર આવ્યા કે ઋષિ કપૂર દેવ થઈ ગયા. અમને બહુ દુઃખ થયું. 2 જ કલાક પછી મારા હસબન્ડ આવ્યા કે હવે લગ્નની સીડી કાઢ. મેં હજી હંગરીને રાખીશ, હજી એના હાથમાં નથી આવી દીધી. અને ચર્ચાઓ ન હોય ને અમુક. એણે મને એક દી પ્રશ્ન પૂછ્યો કે લવની લગ્ન પહેલાં તો તું બહુ બધા વ્રત કરતી, 16 સોમવારના વ્રત ને, સાકરિયો સોમવાર ને, ભાખરિયો સોમવાર ને, ઊભો મંગળવાર ને, બેઠો રવિવાર ને, સૂતો શનિવાર ને, લગ્ન પછી વ્રત બંધ કેમ કરી દીધા? મેં ખાલી એટલું કીધું કે વ્રત ઉપરથી ભરોસો ઉઠી ગયો. જો વ્રત કરવાથી તમે મળતા હોય તો ધૂળ છે આ વ્રતને. અને જેટલી બહેનો બેઠી છે ને, દિલ ઉપર હાથ રાખીને કહો, ગમે એટલા સપના તમે રણબીર કપૂરના જોયા હોય, રણવીર સિંહના જોયા હોય, શાહરૂખ ખાનના જોયા હોય, અમિતાભ બચ્ચનના જોયા હોય, દિલીપ કુમારના જોયા હોય, લગ્ન તો તમારા જેઠા લાલ હારે થાય. જેઠો બિચારો कैसे लोग कहाँ पे मिल जाते हैं ना. हमारी टैग लाइन याद रखजो, कैसे लोग कहाँ पे मिल जाते हैं और कैसे लोग यहाँ पे मिल जाते हैं. નિલેશભાઈ જે કામ કરી રહ્યા છે, આપણે કાંઈ એમને કરવાનું, પણ આપણે આપણી તાલીઓથી એને વધાવી તો શકીએ ને કે એક માણસ આવું સારું કામ કરી રહ્યો છે, આ લેવલનું કામ. એને આંખો નથી પણ એની બુદ્ધિથી કાંઈ ને એને મને એના પ્રત્યે માન હોય ને તો માત્ર એટલા માટે કે પોતે પ્રજ્ઞાચક્ષુ છે અને છતાંય પુસ્તકો વાંચવાના શોખીન છે. જે પુસ્તકો વાંચે ને એને કાંઈ પણ નફો રાખ્યા વગર પહોંચાડે છે. એ આ વાત માટે પોતે આયુર્વેદનું, જો અમુક લોકો છે ને એની પાસે બધું જ છે, છતાં એને ઈશ્વર પરથી એટલી બધી કમ્પ્લેન છે ને, ભગવાન આગળ માગતા જ હોય. જોજો, હા, એક ભાઈ કહેતા હતા ભગવાનને 8 મહિનાથી પ્રાર્થના કરે, હે કાળિયા ઠાકર મને લોટરી લગાડ દે, હે કાળિયા ઠાકર મને લોટરી લગાડ દે. 9મા મહિને ભગવાન સાક્ષાત પ્રસન્ન થયા, ફેરવીને એક ફડાકો માર્યો. બોલો કે કા ભગવાન મને ફડાકો માર્યો? એ કે પેલા લોટરી તો લે. અમુક માણસોને બધુંય મળે ને તો રાજી જ ન હોય. મારી બાજુમાં એક કાકારી, એને 10 વર્ષે દીકરો આવ્યો, 10 વર્ષે એના ઘરે દીકરાનો જન્મ થયો, તો આ મોઢું લટકાડીને ઊભા હતા. મેં તો દાદા રાજી થાવ, 10 વર્ષે તમારા ઘરે દીકરાનો જન્મ થયો. એ કે હું રાજી થાય, ભગવાને 10 વર્ષે આવ્યો ને આવડો કાપ્યો. આને દાઢી મૂછારે દેવાનું હતું. માણસો રાજી જ નથી થતા. એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. કારણ કે કોને, અને મને તો એવા અનુભવ થાય. ઘણી જગ્યાએ પ્રોગ્રામ હોય ને, તો એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, એક ભાઈ એવા કે ડૉક્ટર અમને મારા નાના 2 બાળકો છે, તમને જોઈને રાજી થાય, યુટ્યુબમાં તમે આવો છો, મારા ઘરે ખાસ તમે ચા પીવા આવો, ખાસ તમારે ચા પીવા આવવાનું જ છે. હવે નાના બાળકો આપણને કહે, આપણે ઈશ્વરનું સ્વરૂપ કહેવાય ને બાળકો. તો હું એના ઘરે ગઈ એટલે એનો દીકરો આવ્યો, આમ બાબરી પડી હતી ને સરસ તૈયાર થયેલો, ને આમાં ચા પાણી લઈને આવ્યો. દીદી હું તમને સાંભળું છું ને એક ફોટો પડાવો છો ને ફલાણું દીકરું. મેં તો ઓકે સરસ છે, ડાયો છોકરો છે. મેં કીધું શું નામ છે? એ કે સોમનાથ. મેં કીધું વાહ મહાદેવ, ભોળિયાનું નામ ને એવો જ ભોળિયો ને એવો જ ડાયો છોકરો છે. થોડીક વાર થઈ તે નાનો દીકરો આવ્યો, હાથમાં બેટ લઈને, પંખામાં આમ બેટ પછાડ્યું,
ટીવીમાં જરાક આમ બેટ પછાડ્યું, મારું પર્સ લઈને ફંગોળીને ફેંકી દીધું, મારા માથામાં એક બે ટાપલી મારી લીધી, 2-4 ફડાકા મારા હસબન્ડને મારી દીધા. જોકે એ તો જરૂરી હતું. એટલે હું આમ અવાચક થઈ ગઈ. મેં એના પપ્પાને પૂછ્યું, મેં કીધું આ? એ કે અમારો નાનો દીકરો ગયેલા સોમનાથ. ત્યાં એના મમ્મી આવ્યા ચા લઈને. મેં વળી ચા પીધી. હવે કેવું હોય કે ઓળખતા હોય તો કાંઈક વાતચીત નીકળે. હવે હાવ ન હોય, ઓળખતા ન હોય તો વાત તો કરવી ને. અમે નીકળતા વળી મેં કીધું ભાભી તમે બહુ સરસ ચા બનાવી હતી, મને બહુ ભાવી. તી કે હે ને અવની બેન, મને ખબર જ હતી કે તમને આદુવાળી ચા ભાવે છે, એટલે ખમણીએ ન મળી ને સાણસીએ ન મળી, એટલે છેલ્લે ચાવીને તો ચાવી પણ આદુ તો નાખ્યું જ. તે દુનું મેં ચા બંધ કરી. કેવા માણસો. એક જગ્યાએ મુંબઈમાં મારો પ્રોગ્રામ, અને મને કે અવનીબેન તમે મારા ઘરે જમવા આવજો, મેં કાલની તૈયારી કરી છે, ગઈકાલની હું તૈયારી કરું છું, તમે મારા ઘરે જમવા આવજો જ. મેં બેન આટલી બધી તૈયારી કરી છે તો હું એના ઘરે જમવા જાઉં. એના ઘરે જમવા ગઈ ને પછી મેં વળી પૂછ્યું, મેં કીધું શું બનાવ્યું છે? મને કે ચંદ્રકલા. મેં ઓહો નવાબી નામ, કંઈક શાહી વાનગી હશે. જમવામાં આવી વઘારેલી રોટલી, એ ગઈકાલની. પણ મૂળ આપણે રહ્યા ગુજરાતી, મૂળ ખાવાના શોખીન. જો એનું એક જ ઉદાહરણ આપું, મારાથી લઈને તમારા સુધી આપણા ઘરે કંકોત્રી આવે એટલે આપણે પહેલું શું વાંચી? જો હું નથી બોલી, આપણો ગુજરાતી માયલો ઉછળીને બોલે છે કે જમવાનો સમય અને સ્થળ. આની બહાર આપણે કંઈ જોતા જ નથી. અને તમે જમવાનું ન રાખો ને એટલે કોઈ ન આવે. માર્ક કરજો, કોક તમારા લગ્નમાં તમને એ લોકોને હું એમ છે વર અને કન્યા પૈણી એમાં રસ છે, ખાંડ ખાવ. જમવા સિવાય આપણે કંઈમાં રસ જ નથી. ગરમ ભજીયા ન આવ્યા ને ત્યાં સુધી આપણે એમ ભજીયા વાળા નહોતા. કઢી બરાબર નહોતી. હવે તું કઢી નથી રબડી. એક ભાઈ તો કે બાસુંદી નહોતી બરાબર, ખાટી બગડી ગઈ છે, વાસ આવે છે. મેં દી બાસુંદી નથી, કઢી છે. જોતો ખરો. પણ કેસે લોગ. હમણાં હું એક લગ્નમાં ગઈ ને, સિઝન હાલતી હતી, એક મમ્મી છે ને એના દીકરાને ખીજાતા હતા. બોલો એવી ખીજ મેં આજ સુધી નથી જોઈ. એના દીકરાને ખીજાતા હતા ત્યાં ઊભા. હું આખો દી વેફર ખાધા રાખસ, આખો દી કુરકુરે ખાધા રાખસ, આખો દી પેકેટ ખાધા રાખસ. મેં 500નો ચાંદલો કર્યો, તું 50નું તો ખા. કેવા માણસો મળી જાય. છેલ્લી એક બે વાત કહી. ટાઈમ છે ને તમારી પાસે? હા બસ આટલા ટકી રહેજો. હવે આમાંથી એક પણ જણ ઊભો થઈને થશે ને તો જેટલા કોંગ્રેસ પાસે સાંસદ બચ્યા છે ને એટલા જ મારી પાસે વધશો. એટલે વાત કરવી છે મારે ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સિઝન 5. 2017માં ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સિઝન 5 આવી ગયું સ્ટાર પ્લસ ઉપર. અક્ષય કુમાર એના જજ હતા. ઓળખો ને અક્ષય કુમારને, ખિલાડીવાળા. અક્ષય કુમાર એના જજ હતા. ઓલ ઓવર ભારતમાંથી, ઓલ ઓવર ઇન્ડિયામાંથી 2.5 લાખથી વધારે લોકોએ ઓડિશન આપેલા હતા. આખા ભારતમાંથી માત્ર 40 લોકો સિલેક્ટ થયા હતા. આઈ વોઝ વન ઓફ ધેમ. ગુજરાતમાંથી માત્ર હું એક હતી. અને મને અક્ષય કુમાર સરે સવાલ પૂછ્યો છે, આ હ્યુમરોસોફી ઉપર મારે આવવું છે કે તમે ડૉક્ટર છો ને તો મેડિકલ લેંગ્વેજમાં માં વિશે કંઈક કહો. મેડિકલ લેંગ્વેજમાં માં વિશે કંઈક કહો, જેમાં હાસ્ય પણ આવવું જોઈએ, એટલે કે હ્યુમર પણ આવવું જોઈએ, અને ફિલોસોફી પણ આવી જોઈએ. ફિલોસોફી માટે તો કેટલી બધી વાતો આપણે કરી શકીએ માં વિશે. આખી ને આખી રાત બોલીએ અને તોય માં વિશે ટૂંકવું પડે. પણ મને જે ગમી હતી એ એક વાત મેં કીધી હતી કે દવાના કામ કરે તો નજર ઉતારતી હે. માં કેવી હોય? જેટલી માતાઓ બેઠી છે સ્ટેજ ઉપર, હું એક માતા તરીકે ઊભી છું. માં કેવી હોય? દવાના કામ કરે તો નજર ઉતારતી. અને ખાલી આપણે જ નહીં હો, હમણાં 8 એપ્રિલે ઈસરોમાં મારો પ્રોગ્રામ હતો. જે તમે આજ ઓપરેશન સિંદૂરમાં જે આપણા રોકેટ પેલા ગયા છે ને ફાઇટર પ્લેન, એ જે બનાવે છે ને એ સાયન્ટિસ્ટને મેં હસાવ્યા. જ્યારથી ઈસરોની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ સુધી મેં પહેલી જ વાર કોઈ પ્રોગ્રામ રાખ્યો અને એમાં મને સિલેક્ટ કરી હતી. ઈસરોના સાયન્ટિસ્ટોને મેં પહેલી વાર સાયન્ટિસ્ટોને હસતા જોયા. બોલો. અને બધા હારા દેખાય. મને તેમ કે આઈન્સ્ટાઈન જેવા જ હોય, પણ અહીંયા તો બધા વાળ ઓળેલા હતા.
અને કહેતા એટલો બધો ગર્વ થાય કે ઈસરોની જે સંસ્થા અમદાવાદમાં છે એમાં 60% મહિલાઓ કામ કરે છે. સો એ મહિલાઓને મેં પૂછ્યું, મેં PSLV જોયું કઈ રીતે બને છે, એની આખી લેબની મેં વિઝિટ કરી અને એના સાયન્ટિસ્ટને મને અમુક પ્રશ્ન હતા મેં પૂછ્યા. એટલે ત્યાં તો કોઈ ગુજરાતી નહોતું સમજતું, હિન્દી અને ઇંગ્લિશમાં જ કન્વર્સેશન થાય, કારણ કે આઈ થિંક 70% સાઉથ ઇન્ડિયન હતા ને, ત્યાં 70% વે સાઉથ ઇન્ડિયન, ત્યાં સાઉથ ઇન્ડિયન લોકો 70% હતા અને બીજા 30%માં કોઈ પંજાબનું હતું, કોઈ MP નું હતું, રાજસ્થાનનું હતું અને 5 થી 7% લોકો આપણા ગુજરાતી હતા. એટલે ત્યાં મેં પૂછ્યું, મેં કીધું તમારું બાળકને તમે ઓલા અહીંયા કાળા ટીકા કરો, નજર ન લાગે તો? એ કે હા અમે કરી, મેં ધાઈશ આપણા જેવા જ છે. એને મેં પૂછ્યું, ભલે સાયન્ટિસ્ટ હતા પણ એ માં તો હતી ને. માં દુનિયાના કોઈ પણ ખૂણામાં સરખી હોય છે, એ પછી કોઈ ફોરેનર હોય કે ભારતની માં હોય, ભણેલી હોય કે અભણ હોય, પણ માં બધી જ સરખી હોય છે. એટલે મેં એને પૂછ્યું તમે શું કરો બાળક બીમી? કે અમે નજર જ ઉતારી. જે સાયન્ટિસ્ટ છે એ પણ બાળક માટે આ જ કરે કે દવાના કામ કરે તો નજર ઉતારતી હૈ, દવાના કામ કરે તો નજર ઉતારતી હૈ, वो माँ है इतनी जल्दी कहाँ हार मानती है, वो माँ है इतनी जल्दी कहाँ हार मानती है. 5 વર્ષનું ટેણિયું રમવા ગયું હતું શેરીમાં અને રમવા ગયું ને ધોધમાર વરસાદ આવ્યો. બાળક આખું ભીંજાઈ ગયો વરસાદમાં. જેવો ઘરમાં આવ્યો ને એટલે તરત એના મોટા ભાઈએ ફરિયાદ કરી, પપ્પા જો આ વરસાદમાં ભીંજાઈને આવ્યો. અને જોજો મોટા ભાઈ બહેનનું કામ આ જ હોય, નાનાને કેમ આટીમાં લેવા. હા જોજો નાનેથી તમે માર્ક કરજો. પણ હવે તો ઓલા એક જગ્યાએ મને પૂછ્યું કે સાઢુભાઈ એટલે શું? મેં કીધું એક જ જગ્યાએથી છેતરાયેલી 2 વ્યક્તિ ને બેયને મનમાં એમ હોય ખામેવાળો ખાટી ગયો. હવે તો જો કે આ પ્રજાતિ લુપ્ત થતી જાય છે, કારણ કે એકનું એક હોય, માનતાનું હોય અને કોઈના બાપનું માનતો ન હોય. એવા તોફાની છોકરાઓ થાય છે અત્યારે તો. એટલે ઓલો છોકરો આવ્યો ને એટલે તરત ગયા, પપ્પા જો આ ભીંજાઈને આવ્યો. એટલે પપ્પા ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા ન્યૂઝપેપર વાંચતા હતા, જરાક નજરે આમ ન કરી પપ્પાએ, અને તરત પપ્પા ખીજાઈ ગયા છોકરાને કે ખબર નથી પડતી વરસાદમાં ભીંજાઈને આવ્યો, છત્રી લઈને જવાય, રેનકોટ પહેરીને જવાય, હોસ્પિટલના ભાવ સાંભળ્યા છે, ન્યુમોનિયા થઈ જશે, ટાઇફોઇડ થઈ જશે. હવે 5 વર્ષના છોકરાને શું ખબર પડે કે હોસ્પિટલનો ભાવ શું છે ને ન્યુમોનિયા શું છે? છોકરું રોવા માંડ્યું, દરદડ આંસુડા પડે અને દોડતો દોડતો છોકરો રસોડામાં જઈને એની માને ભેટી ગયો. માં આખી માની સાડી ભીંજાઈ ગઈ, કારણ કે છોકરો આખો ભીંજાયેલો હતો. માં આમ ભેટી ગઈ. માએ પાલવથી છોકરાનું માથું લૂયું, મોઢું લૂયું અને માએ જે જવાબ આપ્યો ને હૃદય હોહરવો નીકળી જાય એવો જવાબ. માએ ખાલી એટલું કીધું કે લુચ્ચો છે વરસાદ. માં કેવી હોય, માથે ફેરવી હાથને એટલું જ કીધું કે લુચ્ચો છે વરસાદ. મારા દીકરાને પલાળી દીધો. આ માનું પાત્ર. અને હાસ્યની ભાષામાં તમને માની વાત કરું, જે હ્યુમરમાં, તો જે શબ્દમાં માં અક્ષર આવે છે, એણે મને આયુર્વેદિક રીતે પૂછેલું કે આયુર્વેદિક ડૉક્ટર છો તો કયો. એટલે જે શબ્દમાં માં અક્ષર આવે છે એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું સારું. રાજમા પ્રોટીનનો સ્ત્રોત, અજમા તમને વાયુ ન કરે, ઉપમા તમારું વજન ન વધારે, એનીમાં. એક બહેન મન કે એમ તો સાસુમાય હોય ને. એક જગ્યાએ મેં કીધું ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતો ને એટલે માનું સર્જન કર્યું છે. ઓડિયન્સમાંથી એક બેન ઊભા થયા, હાવ સાચી વાત છે, અને શેતાન બધે નથી પહોંચતો ને એટલે સાસુમાનું સર્જન કર્યું છે. પણ અને હવે તો બધા બહુ એજ્યુકેટેડ થઈ ગયા ને હવેની સાસુ આમાં છે ને એક એજ પછીની જેટલી સાસુમાઓ છે ને, 40 કે 50 વર્ષ પછીની અત્યારે જે સાસુમાઓ છે ને, એની મને બહુ દયા આવે. એ જનરેશનની, આમ તો સ્ત્રી પુરુષ બેયની દયા આવે, કારણ કે જે સાસુઓ બહેની છે ને એ જ્યારે વહુ હતી ને ત્યારે એને હારી હાહુ ન મળી, અને હવે એ જ્યારે સાસુ બહેની ને પછી આ બંધે બંધમાં હાલવું પડ્યો. અને જેટલા ભાઈઓ છે એની મને દયા આવે, કારણ કે એ જ્યારે જુવાન હતા ને ત્યારે બાપા પાસે એનું કાંઈ હાલ્યું નહીં. હવે એ બાપા બન્યા ત્યારે છોકરા આગળ એનું કાંઈ હાલતું નથી. બહુ દયા આવે
કેવું તમારી જ વાત તમારા ખર્ચે જ કહું છું ને હું. એટલે ટકટક બને ને ત્યાં સુધી સાસુમાં હવે તો કોઈ કરતી જ નથી, પણ મારી બાજુમાં જે સાસુ મારી છે ને એનો અમુક તો હોય ને એવા, ઈ સાસુમાનો ટકટક્યો સ્વભાવ, એવો ટકટક્યો સ્વભાવ, એવો ટકટક્યો સ્વભાવ. એના ઘરે દીકરાના વહુ આવ્યા એટલે 8 દિવસ પછી બેન રસોડામાં ગયા, પુત્ર વધુ. એટલે સાસુમાં પહેલા દિવસે શાક લઈ આવ્યા, ગુવાર. એટલે વહુ બેટા આમ બેજીન પાસે શાક ધોઈને મૂક્યું. ત્યાં સાસુમાં કહેવા ગયા, આમ નહીં વહુ બેટા, એક એક ગુવાર ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો. ઓલી કે ઓકે મમ્મીજી. બીજે દી ચોળા લઈ આવ્યા, વળી ઓલીએ ધોઈને મૂક્યા. ત્યાં કહેવા ગયા, આમ નહીં, એક એક ચોળો ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો. ઓલી કે ઓકે મમ્મીજી. ત્રીજે દી મેથી લઈને આવ્યા. અને માર્ક કરજો, શાક પાછા સાસુ જ લાવે. આપણને શું કહે, તમારા પપ્પાને આ ન ભાવે, તમારા પપ્પાને આ ન ભાવે. આટલા બધા પપ્પા બેઠા છે, કોઈ દી કાંઈ બોલ્યા? બોલવા જેવા રાખ્યા છે? બિચારો ઢોકળીનું શાક કહીને ગયો, પાછળથી દૂધી દાયબી હોય. અને જેટલી મારી જનરેશનની જે બહેનો છે એને કહી દો કે લગ્ન પછી તમારા સાસુને સુધારવાની કોશિશ ન કરવી, કારણ કે એના સ્વભાવમાં ફેરફાર ન થાય. તમને શું એમ લાગે છે કે તમારા સસરાએ નહીં કરી હોય? એના પગલે હાલવા માંડ્યા ને તો આપણે હાલવા માંડાય. હા, તો એ ઓલા મેથી લઈને આવ્યા, વળી ઓલીએ ધોઈને મૂકી. આમ નહીં, એક એક મેથીનું પાંદડું ધોવાનું મૂકવાનું, ધોવાનું મૂકવાનું, ધોવાનું મૂકવાનું. ઓલી કે ઓકે મમ્મીજી. આવું 8-10 દિવસ આવેલું. 10 દિવસ પછી વહુ બેટા ના વાગ્યા, 2.5 કલાક નીકળ્યા નહીં બહારથી. સાસુમાએ કીધું, વહુ બેટા રસોઈનો સમય થઈ ગયો. અંદરથી વહુએ બહુ સરસ જવાબ આપ્યો, મમ્મીજી માથું ધોઉં છું. એક એક વાળ ધોઉં છું, સૂકવું છું. હજી 2.5 કલાક થશે, રસોઈ તૈયાર રાખજો. ડિજિટલ ઇન્ડિયાની ડિજિટલ વહુઓ છે ને, આ બધી કાંઈ કહેવાતું જ નથી. હો, આ બાજુ એક લગ્ન કર્યા ને તે ઓલી આરગુંડા નારગુંડા લઈ આવ્યા. હા, તાવડીના તળિયા જેવો કલર હો વહુનો. રાતે નીકળે તો દાંત સિવાય કાંઈ દેખાય નહીં. હસવંતભાઈ ફાઈલા જતા હોય તો ઓલું ઓરિયો બિસ્કિટ હાઈલું જતું હોય એવું લાગે. અને તમે છોકરો જુઓ તો રણબીર કપૂર જો ઊંચો ને રૂપાળો ને હેન્ડસમ ને લઈ આવ્યા. આપણે તો કાંઈ ન પૂછાય. આરગુંડા નારગુંડા, એક તો કાંઈ સમજે નહીં. માંડ વહુને થોડું ઘણું હિન્દી શીખવાડ્યું અને માજી બાપા થોડું ઘણું હિન્દી બોલતા શીખા. થોડાક દી થયા ને એટલે બાપાએ કીધું, વહુ બેટા ઢીકા માર કે ડુંગળી દેના. ઢીકામાં તો સમજો ને હાલારવાસીઓ. તો ઓલી આવી, 2 ડુંગળી થાળીમાં મૂકીને 2 ઢીકા બાપાને દીધા. બાપા ઓતરાશે ચડી ગયા, લસણ ડુંગળી નહીં. હવે આના લગ્નને 8 મહિના થયા. કેટલા 8 મહિના. મેં માર્ક કર્યું, દરરોજ સવારે છે ને એ જરાક આવો તો પતિશ્રી ઉપર આવો તો આપણે આ લોકોને સ્પેશિયલ કોમ્પ્લિમેન્ટરી ડેમો શીખવાડી દઈ. આ સ્પેશિયલ જામનગર માટે. હો, એ ક્યાંય સ્ટેજ ઉપર નથી આવતા ને એને લાવવા જેવાય નથી. આ બાજુ આવો, સમજો કે આ મારી સાસુ છે નહીં, મારી સાસુનો દીકરો છે. પણ થોડીક વાર એવું ધારી લ્યો કે એને દાઢી નથી ને આમ વાળ લાંબા છે, અને ઓલી આરગુંડા નારગુંડા જેવી હું, અને આ મારી સાસુ. એ દરરોજ સવારે 8 વાગે ને એટલે 2 હાથ, એક હાથમાં માઇક છે એટલે છે ને એના સાસુનો હાથ આમ પકડે, પછી સાસુને ઘરની અંદર લઈએ, ઘરની બહાર કાઢે, ઘરની અંદર લઈએ, ઘરની બહાર કાઢે, ઘરની અંદર લઈએ, ઘરની બહાર કાઢે. બસ આજ માટે આટલું જ. કારણ કે જે આવ્યા છે ને એ બહાર ભવા ફેલાવશે કે બહુ મજા આવી ને. હજી તો અડધું જ થયું છો. એટલે રોજ સવારે આમ ઘરની અંદર લે, ઘરની બહાર કાઢે, ઘરની અંદર લે, ઘરની બહાર કાઢે. 8 મહિના પછી મેં એને પૂછ્યું, મેં કીધું ये हर रोज सुबह आप क्या कर रहे हो? मैंने कि बाबा रामदेव जी ने कहा है. हर रोज सुबह सास को अंदर लो, सास को बाहर छोड़ो, सास को अंदर लो,
सांस को बाहर छोड़ो. मैं तो આ પ્રાણાયામથી કઈ ફાયદો થયો? એ કે પપ્પાજી બહુ ખુશ રહે છે. બિચારો પપ્પો. પણ જે વાત મારે કરવી છે, જે વાત ઉપર મને સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું હતું લાફ્ટર ચેલેન્જમાં, અક્ષય કુમાર સરે જે વાત ઉપર મને સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું હતું, એ વાત કરવી છે. મારા જીવનની બનેલી સત્ય ઘટના, અને એમાં જામનગર જોડાયેલું છે. બોલો, જામનગરની વાત. જામનગરમાં પ્રોગ્રામ આ ભાઈ સાક્ષીમાં હતા ને 2014માં. કઈ હોટલ હતી? કલાચી. ત્યાં પ્રોગ્રામ 31 ડિસેમ્બર, રાઈટ ને? મને યાદ એટલે છે 31 ડિસેમ્બર કોઈકની બર્થડે પાર્ટી હતી, અને એમાં એના હાસ્યનો કંઈક છોકરો નાનો એવો હતો, 5 વર્ષનો કે લગભગ 10 વર્ષનો છોકરો હતો. જો સાક્ષીમાં જો મારા ઘરનું કાંઈ નથી કહેતી, હાથ ઊંચો કરો રાહુલભાઈ, તાલી પાડો એને. મને ખબર છે તે દી એના જ હતા. તો અહીંયા પ્રોગ્રામ પતાવીને હું રાજકોટ નીકળી. હવે આખી રાતનો મારે ઉજાગરો, ને બીજે દિવસે અચાનક મારે મુંબઈ જવાનું થયું. હવે તાત્કાલિક મુંબઈ જવાનું થયું ને એટલે મને ફ્લાઇટમાં જગ્યા ન મળી, અને તત્કાલમાં ટિકિટ ના મળી. એટલે સામાન્ય જવું પડે ને, સામાન્ય ડબ્બામાં બેસીને જવું પડે. એટલે જેવી આમ ટ્રેન આવી ને એટલે હું સામાન્ય ડબ્બામાં ગઈ, અને લેડીઝના ડબ્બામાં. એટલે હું જેવી ગઈ ને ત્યાં મારી પાછળ એક બાપા હાથમાં 2 મોટી બહેણી લઈને લેડીઝના ડબ્બામાં બેસી ગયા. આપણે જ કાંઈ ન કહેવાય. એક હિન્દી ભાષી બેન ઊભા થઈને બોલે, પતા નહીં ચલતા ये महिलाओं का डिब्बा है और हम महिलाएं हैं. बोला बापा के हाँ हाँ. अरे कि मैं आपसे बात कर रही हूँ चाचा जी, ये महिला का डिब्बा है और हम महिलाएं हैं. बोला बापा के पर तो હું થઈ ગયું, हम भी बहनी में दही लाए है. આમાં હું મુંબઈ ન પહોંચું. મેં ડબ્બો બદલી નાખ્યો. એટલે બીજા ડબ્બામાં ગઈ ને તો ઓલા બધા વાત કરતા હોય, ખબર જનરલ ડબ્બામાં કોઈ સફર કરી છે કે બધા પ્લેનવાળા જ છે અહીંયા? પ્લેનવાળા બધા એરપોર્ટ, બધાય લાગોટ. જો ક્રીમ ઓડિયન્સ આને કહેવાય. આપણે જ છીએ જનરલ ડબ્બામાં જવાવાળા. કંઈ વાંધો નહીં, હું તમને શીખવાડીશ જનરલ ડબ્બો કોને કહેવાય. જનરલ ડબ્બામાં જાય ને એટલે વાત કરતા હોય, તમે ક્યાંના, હાથ પેઢી જૂની ઓળખાણ કાઢે, અને એક એક થેપલું બટકાવે. હરામ જોઈ ઓળખાણ ક્યાંય કામ આવે તો. એટલે અહીંયા વાત કરતા હતા બધા. એટલે મારી સામે એક માજી બેઠા હતા. મને કે બેટા અમદાવાદ આવે તો ખબર પડે? મેં તો હા અમદાવાદ આવે તો ખબર. હા તો કે અમદાવાદ આવે ને એટલે કહે છે. મેં ઓકે ડન છે. થોડીક વાર થઈને ત્યાં બધા વાત કરતા હતા, સામ્યવાદ ને કોમવાદ ને ભાષાવાદ ને રંગવાદ ને જાતિવાદ ને. એ માજી કે આ બધાય વાદ ભૂલી જા, ખાલી અમદાવાદ યાદ રાખજે. મેં તું ના, મને યાદ છે, અમદાવાદ આવશે એટલે હું તમને કહીશ. વળી આખી રાતનો કોઈને ઉજાગરો હોય તો જીરીક જોકું આવે ને. લગરીક, મને લગરીક જ જોકું આવ્યું. હજી તો આમ થાય ને ત્યાં મારા મોઢા ઉપર પાણી છાંટ્યું. એ અમદાવાદ જતું રહેશે ને ખબર નહીં પડે. અરે મેં તો મને યાદ છે માજી અમદાવાદ આવશે એટલે હું કહીશ. વળી મેં હાથમાં મોબાઈલ લીધો, તો મારો મોબાઈલ ખેંચી લીધો કે અમદાવાદ જતું રહે. અરે મેં તો મને યાદ છે માજી અમદાવાદ આવશે એટલે કહીશ. ને એટલી વાતમાં અમદાવાદ આવ્યું. મેં તો ઉતરો અમદાવાદ આવ્યું. તમે નહીં માનો દિનેશભાઈ, એણે થેલામાંથી 2 ડબ્બા કાઢ્યા. મને કે મારે વહુએ કીધું તું અમદાવાદ આવે ને એટલે થેપલા અથાણા ખાઈ લેજો. એના થેપલા ને અથાણાએ મારા મગજનું દહીં કરી નાખ્યું. અને આટલું ઓછું હોય ને શરદભાઈ, એમ ચીકું કાઢ્યું. મને કે સુરત સુધી મારી સુરત ન બગડી જાય. મેં ડબ્બો બદલી નાખ્યો. મેં આની બાજુમાં ન બેહાય. બીજા ડબ્બામાં ગઈ ને તો અહીંયા મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, અને માથે મોટું કપાળ. કપાળ તો ઘણા બધાના મોટા હોય, પણ એ ભાઈમાં એક વિશેષતા હતી. એણે ઓલી સ્ટેમ્પની ટિકિટ આવે ને, ટપાલમાં પોસ્ટની ટિકિટ, એ અહીંયા વચ્ચોવચ્ચ ચોંટાડી હતી સ્ટેમ્પ. અહીંયા વચ્ચોવચ્ચ. આપણે તો કાંઈ ન પૂછાય. ખબર ઓલી ટિકિટ, ઓલા પહેલાંના જમાનામાં પત્રો લખતા, સગાઈ થાય પછી ઓલું કયું ગીત, લીખે જો ખત તુજે. હાલો ગાય આપણે. આજે આપણા સિવાય કોઈ નથી. હાલો જામનગર વાસીઓ મારી સાથે, લીખે જો ખત તુજે. બસ આટલું જ. બસ 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 બસ. એમાં જે આપણે ઈ ટપાલમાં જે ટિકિટ ચોંટાડી ને ઈ એણે અહીંયા જ ચોંટાડી હતી. ઈકો બંધ કરી દો.
એ ટિકિટ એણે અહીંયા ચોંટાડી હતી. હવે આપણે કાંઈ ન પૂછાય, થોડીક વારમાં ટિકિટ કલેક્ટર ટિકિટ 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 ટિકિટ. ઓલા ભાઈ કે આ રહી, આ ચોંટાડી. ઓલા ભાઈ કે ભાઈ આ ટિકિટ ન હાલે. ઓલો કે કેમ ન હાલે? આ ટિકિટથી ટપાલ કાશ્મીરથી કન્યાકુમારી જાય, અમરેલીથી અમેરિકા જાય, સિમલાથી સ્વિટ્ઝરલેન્ડ જાય, તો મારે તો કે વડોદરા સુધી જ જવું છે. અને ટિકિટ ચેકર ઘરનો ઘા ખાધેલો, કંઈ બોલ્યો નહીં, પણ વાહામાં ઢીકો મારીને વયો ગયો. ઘટના હવે ચાલુ થાય. ઢીકો માર્યો ને તો ઓલો ભાઈ હસી હસીને ઊંધો થઈ ગયો. મેં દાંત છે ના કાઢો છો? એ કે ટિકિટ ચેકર બુદ્ધિ વગરનો છે. મેં તું કા? એ કે ટિકિટ અહીંયા ચોંટાડીને સિક્કો વાહામાં મારીને વયો ગયો. આને જીએસટી નડે. અને મને ફ્લાઇટમાંય સારા અનુભવ નથી થતા. ફ્લાઇટમાં હું ગઈ ને હમણાં સિંગાપોર મારો પ્રોગ્રામ, તો હું ગઈ ને તો ઓલું કોલ બટન આવે, ખબર છે? એર હોસ્ટેસને બોલાવાનું. તમે ફ્લાઇટમાં તો તમે જાઓ છો ને, એમાં તો હા પાડો. ટ્રેનમાં નથી જતા. તો એલું કોલ બટન આમ દબાવ્યું ને એટલે એર હોસ્ટેસ આવીને કે મેં હેલ્પ યુ. એટલે ઓલા ભાઈ કે તમે મારા વાઈફ જેવા લાગો છો. ઓલી બિચારી શું બોલે, વહી ગઈ. વળી થોડીક વાર વળી ઓલું પ્રેસ બટન દબાવ્યું. એટલે આવીને કે મેં હેલ્પ યુ, તમે મારા વાઈફ જેવા લાગો છો. આવું 10 મિનિટ આવેલું. વળી ઓલાએ 10 મિનિટ પછી બટન દબાવ્યું. ઓલી આવીને પૂછ્યું કે મેં હેલ્પ યુ, કે તમે મારા વાઈફ જેવા લાગો. પછી ઓલી 2 ફડાકા માર્યા. તો ઓલો હસવા માંડ્યો. મેં તમને મારીને ગઈ કે સ્વભાવે મારી વાઈફ જેવો જ છે. પણ 2 મિનિટ વિચારો, જે વાત ઉપર સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું, 2 મિનિટ વિચારો કે આપણે આ સંઘવીની જે વાડી છે ને એમાં નથી બેઠા. 2 મિનિટ વિચારો કે આપણે બધા જનરલ ડબ્બામાં બેઠા છીએ. જનરલ ડબ્બામાં તમે બેઠા નથી ને. હવે જો હું તમને અનુભવ કરાવું, બેઠા બેઠા ખાલી આમામ આમામ કરજો. ટ્રેનમાં આમામ આમામ થાય, બરાબર? પાક્કું ને? ચાલો સ્ટાર્ટ કહું ને એટલે તમારે આમામ આમામ કરવાનું. સ્ટાર્ટ. હજી અમુક નથી બેઠા ડબ્બામાં, હજી અમુક ઊંઘમાં છે. હા, એટલે જનરલ ડબ્બાનું વાત, એક તો વાતચીત થતી હોય અને એમાં આવું ન થાય. અને એમાં છે ને ઓલા વેચવાવાળા આવે, ખબર છે બધી વસ્તુ કેમ આવે? જો આખું બંધ કરીને તમને જનરલ ડબ્બો ન લાગે ને તો મને કહેજો. વેચવાવાળા આવે, ચના દાળ લીંબુ ટમાટર વાળી ચના દાળ, ચાય બોલો ભાઈ, ચાય બોલો ભાઈ, આદુ ઇલાયચી અસર વાળી ચાય બોલો ભાઈ, ચાય બોલો, છાશ 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 ઠંડી છાશ જીરા છાશ, ચના દાળ લીંબુ ટમાટર વાળી ચના ઉડ્ડે. આ બધાની વચ્ચે છેલ્લે આવે શિરારી વાલે સાઈ વાયા. અને આ બધાની વચ્ચે અખંડ ધૂનની જેમ ચાલતું રેલવેનું એનાઉન્સમેન્ટ. મને લાઇટ ઇકો આપજો. રેલવેનું એનાઉન્સમેન્ટ આ તો સાંભળવું જોઈએ. यात्री कृपया ध्यान दें, ओखा से मुंबई जाने वाली ओखा एक्सप्रेस 166021 प्लेटफॉर्म नंबर 1 पर आने की तैयारी में है. धन्यवाद. આવા એક બેન મારી બાજુ મારીએ છે. એ સામાન્ય વાત કરે ને તો આમ જ કરે, આવની બેન આજે સાંજે 4:05 મારા ઘરે ચા પીવા આવજો. ધન્યવાદ. કે ને કીડીને કણને હાથીને મણ મળી રહે. એના હસબન્ડ એસટીમાં એનાઉન્સર. સાંભળો છે એસટીનું એનાઉન્સમેન્ટ? એક તો આવું માઇક હોય, એમાં ગંધારો રૂમાલ ઢાંક્યો હોય અને એમાં રાડું નાખી નાખીને બોલતા હોય. રાજકોટ જુનાગઢ, રાજકોટ જુનાગઢ વાયા જેતપુર, પ્લેટફોર્મ નંબર 6 ઉપર બસ ઉપડવાની તૈયારીમાં. રાજકોટ જુનાગઢ વાયા જેતપુર, ડ્રાઈવર જ્યાં હોય ત્યાંથી હાજર થાય. બસ ઉપડવાની તૈયારીમાં, ડ્રાઈવર જલ્દી હાજર થાય. રાજકોટ જુનાગઢ વાયા જેતપુર. આ બેનો સંવાદ હું સવારમાં સાંભળી ગઈ. આમ તો કોઈના ઘરનું કાંઈ સંભળાય, એ સારા લક્ષણો. પણ શિયાળો હોય, પંખા બંધ હોય, સવાર પડતા કૂતરાય સૂઈ ગયા હોય, એટલે મારાથી સંભળાય ગયું. મેં સાંભળ્યું નહોતું, મારાથી સંભળાય. બેને સવારે 6 વાગ્યામાં ચાલુ કર્યું. કૃપયા ધ્યાન દે, आज सुबह 7:05 पर मिलने वाली चाय दूध फट जाने की वजह से नहीं मिल पाएगी.
ताज़ा दूध जब प्लेटफॉर्म पर आएगा तभी मिल पाएगी। धन्यवाद। हमें एसटी वाળો રાજકોટ જુનાગઢ વહેલું કહેવાય ને ભાઈ, જેતપુર દૂધ લેતો આવત। રાજકોટ જુનાગઢ, તને ખબર છે હવારમાં ચા પીતા વગર મારી બસ પ્લેટફોર્મ ઉપર નથી ઉતરતી। રાજકોટ જુનાગઢ દૂધવાળો જ્યાં હોય ત્યાંથી હાજર થાય। રાજકોટ જુનાગઢ कृपया ध्यान दे, રાજકોટ જુનાગઢ कृपया ध्यान दे, રાજકોટ જુનાગઢ कृपया ध्यान दे, રાજકોટ જુનાગઢ कृपया ध्यान दे। ધન્યવાદ વાલા જેતપુર। પણ દોસ્તો, કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ કે જો તમારા મનરૂપી પ્લેટફોર્મ ચોખ્ખું હશે ને તો ઈશ્વરરૂપી ટ્રેન આવશે ને આવશે જ। મહાલક્ષ્મી માના મંદિરના પગથિયાં ઉતરતી હતી, મુંબઈની બનેલી સત્ય ઘટના। પગથિયાં હું ઉતરીને એટલે ઇન્ડિયાનું રિચેસ્ટ ફેમિલી નીકળું, નામ લેવાની મારે જરૂર નથી, 8 થી 10 ગાડીમાં નીકળેલું ફેમિલી એ આમ જાતું હતું ને એને જોઈને સામેની બાજુ, રોડની સામેની બાજુ એક ફકીર સાહેબ હૈસા। એટલે ઉત્સુકતાવશ હું ફકીર સાહેબને પૂછવા ગઈ કે કેમ ફકીર સાહેબ હસો છો? ફકીરે જે જવાબ આપ્યો ને હૃદય હોહરવો નીકળી ગયો। ફકીરે ખાલી મને એટલું જ કીધું કે મેં ખુલ કે હંસ તો રહા હું ફકીર હોતે હુએ, मैं खुल के हंस तो रहा हूँ फकीर होते हुए, वो मुस्कुरा भी न पाया अमीर होते हुए, वो मुस्कुरा भी न पाया अमीर होते हुए। ખુશીને હસી શકો છો ને, એ જ મોટામાં મોટી મિલકત છે। બાકી ઈશ્વર પાસે માગવાનું હોય, મને ક્યારેક એવો પ્રશ્ન થાય, માગવાનું હોય એ તો જગતનો તાજ છે ને, ન ખબર હોય આપણે શું જોઈએ છે, એને ખબર હોય। 2 હાથ જોડીને ક્યારેક ભગવાનને કહેજો ને કે મારા લાયક કાંઈ કામ હોય ને તો કહેજે ને। હાંજ સુધીમાં તમારી મદદ માંગતો એક ફોન આવશે ને આવશે જ। બાકી અમુક તો છે જ 10 રૂપિયાની નોટ ધરે ને 5 કામ હોપે। ડાયાબિટીસ વધી ગયું છે મારા પપ્પાને, મારા બાને બીપી વધી ગયું છે, છોકરો માનતો નથી, વહુનું કંઈક કરો, 2 રૂપિયામાં એક કામ પડે, ભગવાન હાથમાં લઈએ, મૂક 10 કરોડ મૂક તો ભગવાનને કંઈક કેસ હેન્ડલ કરવાની ઈચ્છા થાય। 2 હાથ જોડીને ભગવાનને ખાલી એટલું કહેજો કે મેરી हैसियत से ज़्यादा मेरी थाली में परोसा है, मेरी हैसियत से ज़्यादा मेरी थाली में परोसा है, तू लाख मुश्किलें भी दे दे मालिक मुझे तुझ पर भरोसा है, तू लाख मुश्किलें भी दे दे मुझे तुझ पर भरोसा है। નથી કરવાવાળા તો ઘણાય છે, પણ આયુર્વેદની વાત, મારે માતૃભાષાની વાત કરીને આયુર્વેદ ઉપર જવું છે। અને છેલ્લી વાત કહીને, હા તમારે નીકળવું હોય તો નીકળજો, વાંધો નહીં, હા ના એ કાંઈ વાંધો નહીં। છેલ્લી એક માતૃભાષાની એક વાત કરીને કે હું ઇંગ્લિશની વિરોધી નથી, થ્રુ આઉટ મારું ડૉક્ટરેટ મેં ઇંગ્લિશ મીડિયમમાં પૂરું કરેલું છે અને એમાંથી હું ગુજરાતી શીખી। મેં શેક્સપિયરને વાંચ્યા છે, મેં વિક્ટર યુગોને વાંચ્યા છે, મેં સુધા મૂર્તિને વાંચ્યા, મેં ચેતન ભગતને વાંચ્યા, અને પછી મેં મારા કાગ બાપુને મેઘાણીને વાંચ્યા ને ત્યારે મને ખબર પડી કે મારા કાગ અને મેઘાણી પાસે હજારો શેક્સપિયર પાણી ભરે છે। ઈ મારી માટીની વાત। એક જ વાત, છેલ્લી વાત, કે ક્યાં મારું આયુર્વેદ ને ક્યાં મારી ગુજરાતી ભાષા। તમને ખબર છે આપણે બધા એક બાળગીત ગાતા, આમાંથી ગુજરાતી મીડિયમમાં કોણ ભણેલા છે? હાથ ઉપર કરશો? બધા ઈ જ છે? આલે સુરભી, આ તો આપણા જેવા જ છે, ગુજરાતીમાં ભણીને ઇંગ્લિશ ડૉક્ટરેટમાં ઇંગ્લિશ કર્યું, પાછા ગુજરાતીમાં જ આવ્યા। અહીંયા કાંઈ પેશન્ટને પૂછવા ન જવાય કે તમને કોન્સ્ટિપેશન થાય છે, તો પેશન્ટ બાપા એમ કે એટલે હું, અહીંયા કબજિયાત જ કેવું પડે। એટલે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ગયા ને પાછા ઇંગ્લિશમાંથી હાવ લેમેનમાં આવ્યા અમે, કે જે ગામડાના લોકો જે ભાષા આફરો ચડી ગયો એમ કહે આપણને। આનું તો મેડિકલમાંય કાંઈ ન હોય, હા એનું ઇંગ્લિશ જ ન મળે તમને, અમુક વસ્તુનું ઇંગ્લિશ તમને મળે જ નહીં। એક બાપા આવીને, મને તો જો કે સમજાય, પણ અમારો એક ઇંગ્લિશ મીડિયમ થ્રુ આઉટ ભણેલો છોકરો, બાપાએ આવીને એને કીધું કે બાપાને કે શું થાય? બાપા કે અહક થાય, અહક। ઓલા આખી મેડિકલની ચોપડી ગોતી લીધી, અહક ન મળ્યું। મને કીધું કે આવું જનરલી અહક ક્યારે થાય? મેં પૈસા ન હોય ને ત્યારે થાય। એટલે ગુજરાતી ભાષાની મજા છે। એક બાળગીત આપણને ખબર હોય તો આવતું, ખબર છે? એક બિલાડી, ના એક બિલાડી, હાલો ગાય। એક બિલાડી, મોટેથી, એક બિલાડી એણે પહેરી સાડી પહેરી, તળાવમાં એક
બિલ્લીને આવ્યા સાડી છેડો, મગરના મોંમાં મગર બિલાડીને. આ બાળગીત છે જ નહીં. જો હું કહું હવે ઈકો બંધ કરી દો થોડી વાર. આ બાળગીત છે જ નહીં. એક બિલાડી, આમાંથી દીકરી માટેનું જે લેસન મળે છે ને, લાઈફ લોંગ લેસન મળે છે. એક જ બાળગીત તમારી દીકરીને શીખવાડજો તમે. આમાં છેલ્લી વાતમાં તમે મને દાદ આપશો જ કે કઈ રીતે મેં આ ગીતને જોયું. એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં એક મગર. બિલ્લીને આવ્યા ચક્કર. હવે વાત ચાલુ થાય છે. બિલ્લીને આવ્યા ચક્કર, સાડી છેડો છૂટી ગયો અને મગરના મોંમાં આવી ગયો. જ્યાં સુધી તમારી સાડીનો છેડો સલામત છે ને ત્યાં સુધી કોઈ મગર તમને કાંઈ જ નહીં કરી શકે. રસ્તે જાતા હજારો મગર તમને સામા મળશે, પણ આ ભારતની દીકરીને, ગુજરાતની દીકરીને કાંઈ થાય? આ એક ઓલા કહી ગયા કે જઈને કહી દેજે જા, એક ચૂટકી સિંદૂર. અને આપણે ગર્વ એટલા માટે લેવું પડે કે બે દીકરીઓ કહેતી હતી, આખું એનું બ્રીફ આપતી હતી. એમાં એક સોફિયા કુરેશીને એક વ્યોમિકા સિંહ જ્યારે સિંદૂરની વાત કરતી હતી. હું તો એમ કહું છું કે ઘરે ને ત્યારે જેન્ડર બાયસ નહોતું આવ્યું કે બે દીકરીઓ વાત કરતી હતી ને ભારતના દરેક વ્યક્તિ એને સાંભળતા હતા. ઓપરેશન સિંદૂર યાદ રાખજો બહેનો કે સિંદૂર ઉપર જ્યારે વાત આવે છે ને ત્યારે દરેક સ્ત્રી દુર્ગા દેવી જ હોય છે. મહિલાઓ કરતા મહિલાઓ સવાઈ છે, મહિલાઓ કરતા મહિલાઓ સવાઈ છે. સિંહ ઉપર સવારી છે ને ઈ જ એની ગવાહી છે. હમણાં બે મિત્રો વાત કરતા હતા, ઓફિસમાં તો સિંહ થઈને ફરજ, ઘરમાં શું થઈ જાય છે કે ઘરમાં સિંહ જોઉં છું પણ સિંહ ઉપર દુર્ગા દેવી સવાર થઈ જાય છે. પણ એકવાર મારા ભારતની દીકરીઓને વધાવો કે ઓપરેશન સિંદૂર, એક ચીટકી સિંદૂર. આપણે ઓલું પિક્ચર જોયું ખબર છે ને, એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો, રમેશ બાબુ. પણ હવે એમ કહેવું પડે કે એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ભી જાન લોગે. હવે પછી જ્યારે આવે ને ત્યારે દુર્ગા દેવી બનતા આપણને કોઈ જ નહીં રોકી શકે. એટલે બાળકોને આપણી કેવી મગરની સામે આપણે કઈ રીતે હાલવાનું છે ને આપણે શીખવાનું છે. એક બીજું ઓલું ગીત છે, તમે ગાયું, એક મેં એક બિલાડી, આવડે છે? હાલો ગાય. તે રંગે બહુ પાડી છે, તે હળવે હળવે, તે અંધારામાં દહીં થાય, દૂધ ખાય, ઘી તો ચપચપ. તે મારા ઘરનું. એક ભાઈ મને કે આ બિલાડી માટે છે જ નહીં, એ કે આ પત્ની માટે છે. હવે ગાવ લ્યો તમારા જોખમે. મેં એક બિલાડી, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે, એ અંધારામાં ભાડે છે. કોની હારે ઓનલાઈન છે? દહીં ખાય, દૂધ ખાય, ઘી તો ચપચપ ટાટી જાય. ની મારા ઘરનું વાઘ છે. આયુર્વેદની વાત. કેવા સરસ બાળગીતો. તમારા ઘરમાં તમારા બાળકોને 5 બાળગીત ને 5 વાર્તા શીખવાડજો, તમારું છોકરું ક્યાંય પાછું નહીં પડે. આ એક કાઠિયાવાડી અને ગુજરાતીની તાકાત છે. રીંગા રીંગા રોઝીસ. હા, બહુ સચોટ વાત કહેવા જેવું છું. રીંગા રીંગા રોઝીસ બધા શીખવાડે છે ને. ઇંગ્લિશનો મને વિરોધ નથી હો, ઇંગ્લિશ આવડે છે, બોલી શકું છું, કારણ કે 15 દેશ ફરી છું ગામના ખર્ચે. આપણે થોડો ખર્ચો કાઢી. વિમલભાઈ કેવા સરસ મારા વખાણ કર્યા. આને વધાવો એકવાર. વિમલભાઈને જોરદાર તાલીઓ. પણ મારા લગ્ન ગોતતા હતા ને ત્યારે કોઈ મારા વખાણ જ ન કર્યા. ત્યારે કોકે હારા વખાણ કરી દીધા હોત ને તો હજી સારું ઠેકાણું મળી શકવાની શક્યતાઓ હતી. એ તો તમે કહો છો ને. પણ આપણા રીંગા રીંગા રોઝીસ આપણે શીખવાડીએ છીએ ને. એકચ્યુઅલી 14 કે 15મી સદીમાં એક પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે આ ગીત ગવાણું હતું કે રીંગા રીંગા રોઝીસ. એ જેને તાવ આવતો હતો ને એને રીંગ થઈ જતી હતી આખા શરીરમાં. રીંગા રીંગા રોઝીસ, પોકેટ ફૂલ ઓફ ફોઝીસ, કે પોકેટ બધાના ખાલી થઈ જતા હતા. એક પણ જાતની એની ટ્રીટમેન્ટ નહોતી. હુશિયા ઓર ફેલ ડાઉન, કે બધા મરી જાય છે, પડી જાય છે. આ વાત હતી. અને એવી નેગેટિવિટીવાળી વાત આપણે આપણા બાળકોને આપણા ઘરમાં શીખવાડીએ છીએ. ધીસ ઇઝ નોટ અવર કલ્ચર. આપણી સંસ્કૃતિ આ નથી. પહેલાં એના અર્થ તો જાણો. રેઇન ગો અવે.
કે વરસાદ વરસાદ જા, અને આપણે તો ક્યાં વારસદાર છીએ? આવરે વરસાદ, આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલીને. શું કામ ભાઈ કારેલાનું શાક? બટેટા નહોતા તે દી, રીંગણા નહોતા, હતા, પણ કારેલાનું શાક એટલા માટે કે જે ગઈઢા હતા ને આયુર્વેદ સાથે જોડાયેલા હતા, એટલા માટે કારેલાનું શાક કે ત્યારે સન ડાઉન હોય, ત્યારે તમારી પાચન શક્તિ થોડીક મંદ હોય, એટલા માટે કારેલા ખાવ ને તો આખી જિંદગી, આખું વરસ તાવ ન આવે ને ક્યારેય ડાયાબિટીસ ન થાય, એટલે કારેલાનું શાક. હવે શું થઈ ગયું? વરસાદ આવે એટલે ગોગડી, ભજીયા, એકચ્યુઅલી એ હેવી ખોરાક થાય, એ તમે ખાવ એટલે એનું કોઈ દિવસ પાચન ન થાય, સીધું ચરબીમાં, ફેટમાં એનું કન્વર્ટ થઈ જાય. પણ આપણે તો કડવું ખાવું નથી, કડવું સાંભળવું નથી, પણ કડવું બોલવું છે ક્યારેક. તો આ આપણું આયુર્વેદ 6 રસ છે આખી દુનિયામાં. અત્યારે એ લોકો આપણી હળદરની પેટન્ટ લેવા માટે મથે છે, તુલસીની પેટન્ટ લેવા માટે ભૂરિયાઓ મથે છે. એ આવીને એમ કહેશે ને કે ઓ ડૉક્ટર એની, ત્યારે આપણને કદર આપણાની થશે. કારણ કે આપણને એવું છે કે બહારથી જે આવે ને એની જ કદર છે, આપણું જે છે ને એની આપણને કદર નથી. આ જ અવની 5 વર્ષ યુએસએ જઈને પછી ડૉક્ટર એની થઈને આવે ને ત્યારે 2.5 લાખમાં પડે. આ જ વાત કરવાની હોય, પણ આપણને બહારથી આવેલાનો એક મોહ છે. ત્યારે યાદ રાખજો કે આપણી માટીની વાત અને આપણા લોકો જેવા કોઈ જ લોકો નથી. મને કોઈનો વિરોધ નથી, પણ આપણી માણસાઈ જે આપણી માટીમાં છે ને એ ક્યાંય નથી. મધુર, અમ્લ, લવણ ને કટુ, તિક્ત, કષાય, આ 6 રસ આયુર્વેદમાં લખેલા. 6 રસની બહાર 7મો રસ આખી દુનિયામાં નથી. આ 6 રસના ક્રમમાં જમો ને ક્યારેય તમારું વજન ન વધે. મધુર રસ પહેલો ખાવાનો, અમ્લ, પછી લવણ, કટુ, તિક્ત ને કષાય, આ રસમાં જમો ને ક્યારેય તમારું વજન નહીં વધે. અને પહેલાંના સમયમાં ઓલા પંગત પાડીને બેસતા, તમને ખ્યાલ હોય તો, ત્યારે આ જ જમાડતા. જો પહેલાં શું મીઠાઈ, પહેલાં મીઠાઈ પી એટલે મધુર ખાવાનું, પછી દાળ આપે લીંબુવાળી, પછી સલાડ આપે, પછી શાક રોટલી, છેલ્લે કષાય રસ, પાપડ આવે. આ રીતે જમો ને એટલે વજન ના વધે. હવે આપણે કેમ ખાઈ? હોટલમાં જાઓ તો પાપડથી તો શરૂઆત કરો, મસાલા પાપડ, ઊંધા ક્રમમાં હાલો, છેલ્લે સ્વીટ ખાઓ, પછી વધે જ ને વજન. આ આપણું આયુર્વેદ છે. એટલે ઘણી બધી વાતો છે, પણ સમયની મર્યાદા છે. 3:30 થાય હો હમણાં, પછી તો ઠીક. મને આ પછી ઉઘરાણી. હા, તો આ આપણું આયુર્વેદ છે. મારે આયુર્વેદની જે વાત કરવાની ને, યુ આર ધ ફર્સ્ટ ઓડિયન્સ. હું આયુર્વેદની વાત કહી રહી છું, આ તમે પહેલા ઓડિયન્સ છો, તમે પહેલા શ્રોતાગણ એવા છો કે જે હું આ વાત, હા વધાવ તું તારે કર. કારણ કે પહેલી વાર કોઈની સામે વાત કરીએ ને ત્યારે ઓડિયન્સે એવું હોવું જોઈએ કે ગ્રાસ્પ કરી શકે. હા, મેં કીધું ને મારી પાસે સર્ટિફિકેટ આ યુનિવર્સિટીનું જ છે, અને આ એની કાંઈ યુનિવર્સિટી ખોટી તો ન હોય ને. અને ગુજરાત, આખી ગુજરાતમાં મારો નંબર આવ્યો તો બોલો, એવી તો હું હોશિયાર કે તોય મને કહો કેમ કે તો પછી આ રવાડે કાં ચડી ગઈ. પણ લોકોને સાચું અને સારું માહિતી, કારણ કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન એવું કીધું છે ને, તો આ એક એવા ડૉક્ટર છે કે આ મેડિસિન વહેંચતા ફરે છે, લોકોને હસાવતી. અને ક્યાંય પણ અત્યારે કોમેડીના નામે તમે જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, જે બગાડ ચાલી રહ્યો છે, એની વચ્ચે મારે કહેવું પડે દુઃખ સાથે કે આઈ એમ ડુઈંગ અ ક્લીન કોમેડી. ક્લીન કોમેડી કહેવાનું જ ન હોય, કોમેડી ઇટ સેલ્ફ ક્લીન. 18 ટાઈપના હ્યુમર છે, જે લોકો કોમેડી કરે ને એને ખબર જ નથી. એમાંથી 10 ટાઈપના હ્યુમર તો મેં અત્યારે તમને કહી દીધા, તમને ખબર નથી. પણ આ આપણું આયુર્વેદ, એમાંથી આપણે ચાલવાનું છે. ઓબેસિટી ઉપર મારી પ્રેક્ટિસ છે. ગર્ભ સંસ્કાર કેવો વિષય, સુશ્રુત સંહિતા તમે વાંચજો તમારા ખર્ચે લઈને, નહીંતર અહીંયા તો લાઇબ્રેરી છે જ. સુશ્રુતનું ગર્ભ શારીર વાંચજો. ત્યારે સોનોગ્રાફીના મશીન્સ નહોતા, ત્યારે એણે માસાનું માસિક વૃદ્ધિ કીધી છે. પહેલા મહિને બાળકમાં આ થાય, બીજા મહિને આ થાય, ત્રીજા મહિને આ થાય, ચોથા મહિને આ થાય. 9 મહિનાનું એક એનાલિસિસ સુશ્રુતે એ સમયમાં કરી દીધું. આ આપણું આયુર્વેદ સાયન્સ. અને ગર્ભ સંસ્કાર ઉપર હું પ્રેક્ટિસ કરું છું. હું ખાલી, મારો ઉદ્દેશ્ય એક જ છે કે લોકો સુધી સારી અને સાચી વાત પહોંચે, એના માટે હું આ મહેનત કરી રહી છું. ગર્ભ સંસ્કારમાં તમે ઈચ્છો એવું બાળક મળી શકે,
અહીં ચાલે છે જામનગરમાં તો આઈ થિંક બધાના ક્લાસીસ ચાલે છે ગર્ભ સંસ્કારના. તમે ક્યારેક આયુર્વેદની વિઝિટ તો કરજો. આયુર્વેદનો મોટો છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમન ચ, કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગીના રોગને દૂર કરવું. મોડર્ન સાયન્સનો મને વિરોધ નથી, પણ મોડર્ન સાયન્સ પાસે એક જ વસ્તુ છે કે તમે રોગી છો તો અમે ઈલાજ કરીએ, પણ આયુર્વેદ એક જ એવી પેથી છે કે જેમાં તમે 100 વર્ષ સુધી સ્વસ્થ કઈ રીતે જીવી શકો ને એની એ ચાવી આયુર્વેદમાં આપી છે. વાત પિત્ત અને કફ આ 3 છે ને કોઈ પણ વ્યક્તિના શરીરમાં, તો ક્યારે વાતની વૃદ્ધિ, ક્યારે પિત્તની ને ક્યારે કફની. એનું એક જ ઉદાહરણ હું આપું કે હોલિકા દહન છે ને ત્યારે આપણે વસંત ઋતુ ચાલતી હોય, રાઈટ. વસંત ઋતુમાં કફનો પ્રકોપ હોય, એને શાંત પાડવાનો હોય, એટલે એ સમયે આપણે શું ખાય તમે કયો જોઈ? ધાણી અને દાળિયા કફને શાંત કરવા માટેનું બેસ્ટ ઔષધ. શરદ ઋતુ આવશે, શરદ પૂનમે આપણે રાત્રે શું ખાશું? પિત્તનું મારણ દૂધ અને પૌવા કરે છે, એટલા માટે ત્યારે તમે દૂધ પૌવા ખાઓ ને તો તમને ક્યારેય એસિડિટી નહીં થાય. તો એક એક ઋતુચર્યા, દિનચર્યા, કે સવારે જાગીને રાત્રે સૂઈ ત્યાં સુધી શું શું કરીએ કે આપણને આખી જિંદગી કંઈ વાંધો ના આવે. જે પહેલાંના જમાનામાં, હજી તમે કેદારનાથ બદ્રીનાથ જાજો, હમણાં ઉત્તરકાશીમાં મારો પ્રોગ્રામ હતો ભાઈશ્રીની કથામાં 2 દિવસ ઉપરી 2 દિવસ એક જ ઓડિયન્સ સામે, આ ગુજરાતની વિરલ ઘટના, એક જ ઓડિયન્સ સામે 2 દિવસ પ્રોગ્રામ આપ્યા. ત્યાં હું એક બાપાને મળવા ગઈ ને, 125 વર્ષના દાદા હતા, પણ એ આયુર્વેદને લઈને ચાલે છે. હું એમ નથી કહેતી આપણે 125 વર્ષ જીવવું છે, હું તો જીવીશ, તમારી ખબર નથી. નિલેશભાઈ આવ્યા છે, એકવાર 2 હાથ ઊંચા કરીને, જે માણસે મને સાંભળવા માટે પ્રોગ્રામ રાખ્યો ને એને તો સાંભળ્યું જ નહીં. આ માણસ જે કામ કરી રહ્યો છે, આયુર્વેદને આગળ વધારી રહ્યા છે. અત્યારે એણે ગિફ્ટમાં શું આપ્યું? મોરિંગાનો પાવડર આપ્યો ને, આમળાનો પાવડર આપ્યો અને એલોવેરા જેલ આપ્યું. મોરિંગા એટલે સરગવો, વિટામિન B12ની ડેફિશિયન્સી બધાને છે અહીંયા ક્યાંક ક્યાંક, બરાબર. તો આપણે B12ના ટીકડા ખાઈ છીએ, પણ સરગવામાં 95% B12 હોય છે, એ આપણને ખબર જ નથી. એ મોરિંગાનો પાવડર, એ આમળાનો પાવડર, ક્યારેક એમની જે આ છે ને અશ્વદા સ્વદેશી, ત્યાં જઈને એકવાર મુલાકાત તો લેજો. કેવી સારી સારી આયુર્વેદની વસ્તુઓ તમારા સુધી પહોંચાડી રહ્યા છે. આપણા આયુર્વેદ અને આપણું સંસ્કૃતિ ઉપર આવે એના માટે આ માણસ કામ કરી રહ્યો છે. આપણે બીજું કાંઈ નથી કરવાનું, પણ એના સ્ટોરની મુલાકાત તો લઈ શકીએ ને, અને એમાંથી એકાદ વસ્તુ આપણને ગમે તો આપણે ગિફ્ટમાં આપણા ફ્રેન્ડ સુધી પહોંચાડી શકીએ. મને સ્વદેશી એટલા માટે, કારણ કે આપણી વસ્તુ ભૂલાવી જોઈએ નહીં, કોઈ પણ ભોગે ને કોઈ પણ કાળે. એટલે આપણી કવિતાઓ, આપણું સ્વદેશ. હમણાં તો, અને હવે તો જે કવિતાઓ આવે છે ને વોટ્સઅપમાં, મને ક્યારેક એમ થાય કે એનો મોબાઈલ હું હથોડી લઈને તોડી આવું. એવી કવિતાઓ આવે, અને એમાંય સગાઈ થાય ને ત્યારે, સગાઈથી લગ્ન સુધીનો કે ને કે આમ ગોલ્ડન પીરિયડ હોય, ખબર છે? તમે જે કહો ને એ તમારો ફિયોન્સ તમારા માટે કરે, તમારા પૈડા વેણ ઝીલે. લગ્ન પછી તમે પડી જાઓ તોય ન ઝીલે. મીઠી મીઠી વાતું કરી હોય ને, તારા વગર હું નહીં, મારા વગર તું નહીં. લગ્ન પછી કાં તું નહીં ને કાં હું નહીં, તમે મારા ને હું તમારી. લગ્ન પછી તમે ને હું બે નીકળી જાય ને મારામારી રહી જાય. તારા માટે તો ચાંદ ને તારા તોડી લાવીશ. ઘરમાં 2 દીથી ડોલ તૂટી ગઈ છે, એ લઈ આવ ને, ચાંદ તારાનો દીકરો થતો. હમણાં એક છોકરીની સગાઈ થઈ ને તો એણે એના ફિયોન્સને કીધું, કે તમે મારા માટે કવિતા ન કરો. બોલો કે કરું ને, તને ગમતી હોય તો હું તારા માટે કવિતા કરું. કે એમ નહીં, તમે મારા માટે 4 લીટીની કવિતા તો લખી આવો. ઓલો બીજે દી ભૂરો ગયો કવિતા લખીને 4 લીટીની કવિતા સંભળાવી કે તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, વાવા કરો. એમ નહીં, મોટેથી 2 હાથ ઊંચો કરીને, દાદ કેમ અપાય જામનગર વાસીઓ, વાહ વાહ કરો. આમ નહીં, હાથ ઊંચો કરીને વાહ વાહ કરો. હું ક્યાર નહીં, મને થાક નથી લાગ્યો, તમને દાંત કરતા કરતા થાક શેનો લાગે? હા એમ, તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, ગાડી તારી પેટ્રોલની હું વાપરું ગેસ. તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, ગાડી તારી પેટ્રોલની હું વાપરું ગેસ. તને વાલો સલમાન ને મને વાલી યશ, તને વાલો સલમાન ને મને વાલી યશ. હું તારો બળદિયો ને તું મારી ભેંસ. લગ્ન પછી આ ભેંસ પુરાઈ થાય કે નહીં?
પણ હસવા રમવાની વાત છે. મને જે ટાઈમ આપ્યો તો 1:30 વાગી ગયો છે, ઘરે પહોંચવાનું છે બધાય. પણ જો ખરેખર મજા આવી, 2 હાથ ઊંચા કરીને નિલેશભાઈને વધાવો, કારણ કે એ માણસે આ મહેનત કરી છે અહીંયા સુધી બોલાવાની, તમને કાંઈક સારું સાંભળવા માટે, એ માટે. અને નો મજા આવી હોય ને તો એને જ કહેજો, મને કાંઈ નહીં લાગે બાગે, લોહીની ધાર આપણા ઉપર કાંઈ નહીં. પણ જો ખરેખર મજા આવી હોય તો જેટલા આશીર્વાદ આપો એ નિલેશભાઈને આપજો કે આ માણસ આવી જ રીતે કામ કરતો રહે, કોઈ પણ જાતની ઈચ્છા વગર, કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વગર આ માણસ કામ કરે છે. અને આપ છેલ્લી મારી પંક્તિ એક કહીને શબ્દોને વિરામ આપું, પ્રણવ પંડ્યાના શબ્દો કે લાગણી ઢોળાતી ભાષામાં, લાગણી ઢોળાતી ભાષામાં હું રમતો હોઉં ને મારી બા સાદ દેતી દેહાતી ભાષામાં, બીજી ભાષા સુણી 2 કાનથી 2 આંખથી વાંચી, બીજી ભાષા સુણી 2 કાનથી 2 આંખથી વાંચી, હૃદય એક જ હતું રેડી દીધું ગુજરાતી ભાષામાં, હૃદય એક જ હતું રેડી દીધું ગુજરાતી ભાષામાં. આપ સૌએ શાંતિથી સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.